પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપ સર્વેને શ્રી નૃસિંહ જયંતીની ખૂબ ખૂબ મંગલ વધાય. આજનો આ પવિત્ર દિવસ એટલે ભક્તિનું શિખર સ્પર્શ કરાવતો દિવસ, પ્રભુના અદ્ભુત, અચિંત્ય અને અલૌકિક પ્રાકટ્યનો દિવસ. જ્યારે ભક્તના હૃદયમાંથી નીકળેલો એક નિસ્વાર્થ હે પ્રભુ એ આકાશને ભેદી જાય છે ને, ત્યારે કરુણા સિંધુ ભગવાન કોઈ નિયમમાં બંધાતા નથી, સ્તંભમાંથી પણ પ્રગટ થઈ જાય છે. આજનો દિવસ એ જ અપરંપાર કૃપાનો સાક્ષી છે, શ્રી નૃસિંહ પ્રભુનો પ્રાકટ્ય દિવસ. આજના આ સત્સંગમાં આપણે માત્ર કોઈ વાર્તા નહીં કે કોઈ ઘટના નહીં, પણ જીવનના અંતરમાં જાગૃત થતી એવી દિવ્ય શક્તિનું શ્રવણ કરવાના છીએ કે જે આપણને ભયમાંથી ભક્તિ તરફ, અહંકારમાંથી આશ્રય તરફ અને સંસારમાંથી પ્રભુ ચરણ સુધી લઈ જશે. આજે આપણે જે કંઈ શ્રવણ કરીશું તેમાંથી માત્ર થોડું પણ હૃદયમાં ધારણ કરી લઈશું ને, તો વિશ્વાસ રાખજો કે આ જીવન એ માત્ર જીવવાનું નહીં રહે, પણ ધન્ય બનવાનું શરૂ થઈ જશે. શ્રી નૃસિંહ પ્રભુનું આ પવિત્ર ચરિત્ર એ માત્ર આધિભૌતિક નથી કે માત્ર ઐતિહાસિક ઘટના નથી. આ ચરિત્રમાં આધ્યાત્મિક ઊંડાણ છે અને આદિદેવી કૃપાનો અખૂટ પ્રવાહ છે. આપણે આ ચરિત્રને 3 દ્રષ્ટિએ માણવાનો પ્રયત્ન કરીશું. આધિભૌતિક દ્રષ્ટિએ, જ્યાં પ્રભુ ભક્તની રક્ષા માટે પ્રકટ થાય છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ, જ્યાં અહંકારનો નાશ અને શ્રદ્ધાનો વિજય થાય છે. અને આધિદૈવિક દ્રષ્ટિએ, જ્યાં પ્રભુની અપરંપાર કૃપા વરસે છે. તો ચાલો હૃદયને શાંત કરીએ, મનને પ્રભુના ચરણારવિંદમાં અર્પણ કરીએ અને ભાવપૂર્વક આ અલૌકિક સત્સંગમાં પ્રવેશ કરીએ, તે પણ શ્રી વલ્લભના જયઘોષ સાથે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, જેટલું પણ સંકલન નૃસિંહ જયંતીનું મારી પાસે છે તે હું આપની સાથે શેર કરીશ. દરેકમાંથી કંઈક નવું શીખવા જેવું છે અને આપણે એ પણ સમજી શકીશું કે નાનપણથી જ બાળકોને ભક્તિ કરાવવી જોઈએ, કે જેના કારણે તે જીવનમાં આવતી મુશ્કેલીઓનો સામનો દ્રઢતાપૂર્વક, ધૈર્ય રાખીને કરી શકે. ભક્તિ કરવા માટે કોઈ એવું ઉંમર હોતી નથી કે આવડી ઉંમર થાય પછી ભક્તિ કરવી. દરેક સ્થળે કહ્યું જ છે કે નાનપણથી જ બાળકોમાં એ સંસ્કારોનું સિંચન કરવું જોઈએ. અને નિષ્કામ ભાવથી ભક્તિ કરવામાં આવે, નિસ્વાર્થ ભાવથી ભક્તિ કરવામાં આવે, ત્યારે પ્રભુની કેટલી અપરંપાર કૃપા થાય છે તે આજના સત્સંગમાં આપણે સમજીશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, પુષ્ટિ માર્ગમાં પ્રભુની સેવા કોઈ પણ ફળની આશા રાખ્યા વિના કરવામાં આવે છે. ઉત્તમ ભક્ત માટે એ જ યોગ્ય છે કે તે પોતાના હૃદયમાં કોઈ પણ પ્રકારની કામના રાખ્યા વિના શુદ્ધ ભાવથી પ્રભુની સેવા, સત્સંગ અને સ્મરણ કરે. જે લોકો ભગવાનની સેવા શુદ્ધ રીતે અને સાચા અંતઃકરણથી કરે છે, પરંતુ કોઈ ફળની આશા રાખે છે, તેઓ સાચા અર્થમાં ભગવાનના સેવક નથી. એવું કહી શકાય કે તેઓ તો વેપારીઓ જેવા છે, જે એક વસ્તુ આપીને બીજી અપેક્ષા રાખે છે. શ્રીમદ ભાગવતજીમાં પણ વર્ણન આવે છે કે હિરણ્યકશ્યપના વધ પછી જ્યારે ભક્ત પ્રહલાદ ભગવાન શ્રી નૃસિંહ સમક્ષ હાથ જોડીને આનંદિત ઊભા હતા, ત્યારે પ્રભુએ તેમને પોતાની ગોદમાં બેસાડ્યા અને વરદાન માંગવા કહ્યું. ત્યારે પ્રહલાદજીએ અત્યંત સુંદર ઉત્તર આપ્યો. શું આપ્યો? કહે કે હે પ્રભુ, મારો ભક્ત ભાવ છે કે નહીં તેની પરખ કરવા માટે તમે મને વરદાન માંગવા પ્રેરિત કર્યો છે.
આ વિષય ભોગ તો હૃદયની ગાંઠોને વધુ મજબૂત બનાવે છે અને જીવને સંસારના બંધનમાં બાંધી રાખે છે. હે કરુણાનિધિ, પરીક્ષા સિવાય આ કહેવાનો બીજો કોઈ અર્થ નથી દેખાતો. જે સેવક તમારી પાસેથી પોતાની ઈચ્છાઓ પૂર્ણ કરાવવા માંગે છે તે સેવક નથી, તે તો વેપારી સમાન છે. જે વ્યક્તિ પ્રભુ પાસે પોતાની કામનાઓ પૂર્ણ કરાવવા માંગે છે એ સાચો સેવક નથી, અને જે સ્વામી પોતાના સેવકથી સેવા કરાવવા માટે તેમની કામનાઓ પૂર્ણ કરે છે તે પણ સાચો સ્વામી નથી. પુષ્ટિ માર્ગમાં નિષ્કામ સેવા જ શ્રેષ્ઠ માનવામાં આવી છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. એટલે આપણે આમાંથી શું સાર લઈ શકીએ કે જે કંઈ પણ કરીએ તે નિષ્કામ ભાવે કરીએ. આપણે સ્તોત્ર પાઠમાં ફલશ્રુતિ આપી હોય કે આ સ્તોત્રનો પાઠ કરવાથી આ ફળ પ્રાપ્તિ થાય, એટલે આપણે એ ફળની પ્રાપ્તિ માટે પાઠ કરીએ એટલે એ સીમિત થઈ ગયું. પ્રભુને હજી કંઈક વધુ આપવું હોય તો એ ન આપે, કારણ કે આપણે માંગ્યું એટલું જ કે જે ફલશ્રુતિમાં હતું. એના કરતાં નિષ્કામ ભાવે કંઈ પણ કરીએ તો પ્રભુની અધરસુધાનું દાન થાય, પ્રભુની કૃપાનો અનુભવ થાય. માટે જે કંઈ પણ કરીએ તે નિષ્કામ ભાવે કરીએ. ગોપીજનોએ જે રીતે પ્રભુની સેવા કરી, એમના ગુણગાન કર્યા, તેમાં ક્યારેય કોઈ પણ પ્રકારની કામના ન હતી કે અમારો આ મનોરથ પૂર્ણ કરો કે અમારું આ સારું થઈ જાય, એના માટે અમે ભક્તિ કરીએ. એટલે નિષ્કામ ભાવે ભક્તિ કરવાની છે. આ નૃસિંહ અવતાર એટલે ભગવાન વિષ્ણુએ વરાહ સ્વરૂપે હિરણ્યાક્ષનો વધ કર્યા બાદ ભાઈ હિરણ્યકશિપુએ મંદરાચલ પર્વત પર ખૂબ કઠિન તપ કર્યું. તેના તપથી બ્રહ્માએ પ્રસન્ન થઈ વરદાન માંગવા કહ્યું. હિરણ્યકશિપુએ સ્વર્ગ, પૃથ્વી અને પાતાળ એમ ત્રણેય લોકો પર અજય બનવાની માંગણી કરી. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, અહીં માંગ્યું છે વરદાન આપવાનું કહ્યું અને હિરણ્યકશ્યપે માંગ્યું છે પ્રહલાદજીને વરદાન માંગવાનું કહ્યું અને તેને વરદાન માંગ્યું નથી. અને અહીં હિરણ્યકશ્યપે વરદાન માંગ્યું છે. હવે કેવું વરદાન માંગ્યું, કેટલી ચતુરાઈ વાપરી, છતાં પણ આપણી જીવની ચતુરાઈ ક્યાંય ચાલતી નથી, તે આપણે અહીં સમજી શકીશું. અહીં શું કહે છે કે હિરણ્યકશિપુએ સ્વર્ગ, પૃથ્વી અને પાતાળ એમ ત્રણેય લોક પર અજય બનવાની માંગણી કરી. સાથે સાથે માંગ્યું કે માનવ, પશુ, દેવતા, દૈત્ય કે કોઈ પણ જીવ થકી અથવા અસ્ત્ર શસ્ત્ર મારું મૃત્યુ ના થાય. ઘર કે બહાર, દિવસ કે રાત, પૃથ્વી, આકાશ, ક્યાંય હું ના મરું. બ્રહ્માજી દ્વારા આવું વરદાન મળ્યા બાદ ઇન્દ્રને ભય લાગ્યો કે આ અસુરની સગર્ભા પત્ની કયાધુથી બીજો અસુર પેદા થશે. તેથી ઇન્દ્રએ કયાધુનું અપહરણ કર્યું. નારદ મુનિએ તેને છોડાવી પોતાના આશ્રમમાં રાખી. આશ્રમમાં કયાધુને નારદ મુનિ કથાપાન કરાવતા, ધર્મનો ઉપદેશ આપતા. આ ઉપદેશના પ્રભાવ રૂપે ભક્ત પ્રહલાદનો જન્મ થયો. પ્રહલાદને ગર્ભમાં જ નારદજીનું કથા શ્રવણ અને આશ્રમનું ભક્તિમય વાતાવરણ મળ્યું હોવાથી તે પરિપૂર્ણ ભાવિક બન્યો. એટલે આપણે અહીં શું સમજવા મળે છે કે ગર્ભના સંસ્કાર કેટલા બાળકોમાં અસર કરે છે. આ બધું આપણે ધ્યાન રાખવાનું છે. આપણા ઘરમાં કોઈ પણ એવું હોય કે કોઈને પ્રેગ્નન્સી હોય તો ઘરનું વાતાવરણ એટલું સુકોમલ અને સહજ રાખવું જોઈએ કે તેને કોઈ પણ પ્રકારનો સ્ટ્રેસ ન આવે, અને એવું ભક્તિમય વાતાવરણ રાખીએ કે જેના કારણે બાળકમાં પણ સારા સંસ્કારો આવે. આપણે એવું જોતા હોઈએ છીએ કે એક જ ઘરમાં બે પ્રકારના બાળકો જોવા મળે. કોઈ ખૂબ જ ભક્તિભાવવાળું હોય તો કોઈ ખૂબ જ ઉગ્ર સ્વભાવવાળું હોય. તો એમાં ફક્ત એનો એકનો દોષ નથી હોતો. આ સમયે તેને એ પ્રકારનું વાતાવરણ મળ્યું હોય છે, તેના કારણે એનું જીવન એ પ્રકારનું બને છે. એટલે આ બધું આપણે અગાઉથી ધ્યાન રાખવાનું હોય છે. અહીં શું કહે છે કે આ બાજુ હિરણ્યકશિપુ પોતાના ભાઈ હિરણ્યાક્ષની વધ અને પત્નીના અપહરણથી ભગવાન પર રોષે ભરાયેલો હતો. હિરણ્યકશિપુએ ત્રિલોક પર
પોતાનો કાળો કેર વર્તાવવાનું ચાલુ રાખ્યું હતું. સ્વર્ગલોકના દેવો અને પૃથ્વીલોકની પ્રજા તેના ત્રાસથી ત્રાહિમામ થઈ ગઈ હતી. નારદ મુનિના આશ્રમમાંથી પાછા ફર્યા બાદ એક દિવસ હિરણ્યકશિપુએ પોતાના 5 વર્ષના પુત્ર પ્રહલાદને પૂછ્યું કે બેટા, તને શું ગમે? ત્યારે બાળ પ્રહલાદે કહ્યું કે વનમાં જઈને શ્રીહરિનું ભજન કરવાનું મને બહુ ગમે. આ સાંભળી હિરણ્યકશિપુ ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. પુત્ર પ્રહલાદને દૈત્યોના ગુરુ શુક્રાચાર્યના પુત્રો શંડ અને અમર્ક પાસે વિદ્યાભ્યાસ કરવા મોકલી દીધો. બાળક પ્રહલાદ ધર્મ, અર્થ, કામ અને મોક્ષનો અભ્યાસ પૂર્ણ કરી ઘરે પાછો આવ્યો. ત્યારે પિતાએ પૂછ્યું કે બેટા, તું ગુરુ પાસેથી શું શીખ્યો? પ્રહલાદે કહ્યું કે વિષ્ણુનું કથા શ્રવણ, કીર્તન, પૂજન, વંદન, દાસત્વ, મિત્રતા એ બધું જ. ઓ શ્રીનાથજી, પ્રહલાદના મુખે ભગવાન વિષ્ણુની પ્રશંસા સાંભળીને હિરણ્યકશિપુનું હૃદય ગુસ્સાથી સમસમી ઉઠ્યું. તેણે પોતાના અનુચરોને કહ્યું, અરે આને મારી નાખો, આ મારો પુત્ર નથી પણ મારા શત્રુની તરફદારી કરનારો છે. આથી અસુરોએ પ્રહલાદને અસ્ત્રો શસ્ત્રોથી વિંધવાનું શરૂ કર્યું, પરંતુ અસ્ત્રો શસ્ત્રો ફંગોળાઈ બીજી દિશામાં ફરી ગયા. ખડગના વાર કર્યા તો તેના કટકા થઈ ગયા, ત્રિશુલ વાંકા વળી ગયા, વિષ આપ્યું તો અમૃત બની ગયું, ઝેરી સર્પ છોડ્યા તો તે પ્રહલાદના શિર પર ફેણ ફેલાવીને છત્ર બની ગયા. આમ દરેક વખતે પ્રભુએ તેને ઊની આંચ આવવા ના દીધી. તેનો બચાવ કરતા ગયા. તેથી પ્રહલાદ વધુ ને વધુ પ્રભુ ભક્તિમાં લીન થવા લાગ્યો. એટલે અહીં આ બધું શું છે? બાહ્ય દ્રષ્ટિએ આપણને દેખાય છે કે હિરણ્યકશિપુએ એના પુત્રને આટલું બધું દુઃખ આપ્યું. હવે તત્વની દ્રષ્ટિએ સમજીએ તો આપણા જીવનમાં આ બધું જ આવતું હોય છે. કોઈનું જીવન ભક્તિમય હોય, પરંતુ ઘણા એવા હોય કે આપણે એમ કહીએ ને કે પ્રભુના ચરણારવિંદમાં મન ચોટેલું છે પણ ખેંચીને લૌકિકમાં લાવવામાં આવે. કોઈ શાંત પાણી હોય તો તેમાં પથ્થર મારી અને કેવી તરંગો ઉઠે. એમ ઘણી વખત એવું પણ થતું હોય છે. તો ત્યારે શું કરવાનું? ત્યારે ધૈર્ય ધારણ કરીને પ્રહલાદજીની જેમ પ્રભુના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરવાનો. આપણે દરેક સ્થળે ષોડશ ગ્રંથમાં પણ મહાપ્રભુજીએ કહ્યું છે કે ત્રિદુઃખ સહનમ ધૈર્યમ. તેમાં પણ ખૂબ સુંદર રીતે એ વર્ણન કર્યું છે. અને મહાપ્રભુજીએ એમ જ કહ્યું છે કે દુઃખ એ પ્રભુની કૃપાનું દાન છે. તો જીવનમાં દુઃખ આવે ને એટલે સમજી જજો એ પ્રભુનો સંકેત છે કે હવે પ્રભુની પ્રાપ્તિ થવાની છે, પ્રભુની કૃપાનો અનુભવ થવાનો છે. બસ આપણે ધૈર્ય રાખીને એ કસોટીમાંથી પાર ઉતરવાનું છે. આટલી તકલીફો પ્રહલાદજીને આવી પણ તેનું મન ભક્તિમાંથી ડગ્યું નથી. તો બસ આપણા જીવનમાં પણ એવી કોઈ પરીક્ષાઓ આવે તો સમજવાનું કે આ મારા ધૈર્યની પરીક્ષા છે કે મને પ્રભુ પ્રત્યે કેટલો પ્રેમ છે, પ્રભુમાં કેટલો દ્રઢ આશ્રય છે. તો બસ એક દ્રષ્ટા બની અને જોયા કરવું, કોઈના દોષ જોવા નહીં, અને દોષ દ્રષ્ટિ આવે તો ત્યાંથી થોડુંક દૂર થઈ જવું કે જેના કારણે આપણે કોઈ પ્રત્યે અભાવ ન આવે. હવે અહીં શું કહે છે કે છેવટે હિરણ્યકશિપુએ પોતાની બહેન હોલિકાને એક વસ્ત્ર આપ્યું અને કહ્યું કે તું આ વસ્ત્ર ઓઢીને ખોળામાં પ્રહલાદને બેસાડીને અગ્નિમાં બેસીશ તો આ વસ્ત્રથી તને અગ્નિ સ્પર્શી નહીં શકે અને પ્રહલાદ બળીને ભસ્મ થઈ જશે. પરંતુ પ્રભુની લીલા પાસે હિરણ્યકશિપુની દરેક ચાલ અવળી પડે છે. અગ્નિમાં બેઠેલી હોલિકાનું વસ્ત્ર ઉડી ગયું, તે બળીને ભસ્મ થઈ ગઈ. પ્રહલાદ સ્મિત વદને તેમાં બેસી રહ્યો. સૌ આશ્ચર્યચકિત થઈ ગયા. આ પ્રસંગને આજે પણ આપણી સંસ્કૃતિ હોળીના પર્વ રૂપે મનાવે છે. એટલે અહીં આપણે શું સમજવાનું છે કે કોઈ આપણું ગમે એટલું બુરું ઈચ્છે, આપણો સ્વભાવ શાંત હોય, સરળ હોય, આપણે ક્યારેય કોઈ પ્રત્યે અભાવ લઈ આવતા ન હોઈએ, કોઈનું બુરું ઈચ્છતા ન હોઈએ, છતાં પણ આપણી ઈર્ષા કરવામાં આવે, આપણા પ્રત્યે દ્વેષ રાખવામાં આવે, તો ઘણી વખત મનમાં એવો પ્રશ્ન આવે કે શું અમે આટલા સારા હોવા છતાં ન તો કોઈનું કાંઈ બુરું ઈચ્છીએ, છતાં પણ અમારા પ્રત્યે આવો અભાવ? તો અહીં સમજાવે છે કે બસ પ્રભુનો દ્રઢ આશ્રય રાખી જલકમળવત જીવન જીવવાનું, કોઈમાં લૌકિકમાં આસક્તિ નહીં રાખવાની કે જેના કારણે આપણને દુઃખ થાય.
આપણે કોઈ પણ સાંસારિક વસ્તુઓમાં મોહ રાખીએ, પછી એ વસ્તુ હોય કે વ્યક્તિ હોય, અપેક્ષા રાખીએ, એટલે અપેક્ષા એ દુઃખનું કારણ છે. એટલે ક્યારેય પણ કોઈ પાસે ન તો વખાણની અપેક્ષા રાખવી કે જેના કારણે આપણને તકલીફ થાય. અને ભાગવતજીમાં જ વર્ણન આવે છે કે દર 7 વર્ષે વ્યક્તિનો સ્વભાવ બદલે છે. અને એ આ પ્રહલાદજીની જે વાર્તા છે ને એ 7મા સ્કંદમાં જ એવું પણ વર્ણન આવે છે કે ઓ શ્રીનાથજી, હે પ્રભુ, ઓ શ્રીનાથજી. હા, કોઈની સ્તુતિ કરતા પરોક્ષમાં નિંદા ન થાય એ પણ ધ્યાન રાખવાનું. આપણે એમ કોઈના વખાણ બહુ કરીએ તો પરોક્ષ રીતે બીજાની અવગણના થાય એવું ન થવું જોઈએ. એના માટે જ આપણે દરેક જગ્યાએ એમ કહેવામાં આવે છે કે પ્રભુની અસીમ કૃપા છે કે આનો સ્વભાવ આટલો સુંદર છે, કે આટલું ભણવામાં હોશિયાર છે. એટલે આ પણ તેમાં આવે છે કે કોઈની સ્તુતિ કરતા બીજાના નિંદા ન થઈ જાય તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. એટલે આ બધું આપણે જીવનમાં ધારણ કરીએ એટલે આપણું જીવન ધન્ય બની જાય. હવે આગળ શું કહે છે કે પ્રહલાદની નિડરતા અને પ્રભુ ભક્તિ જોઈને સૌ અચંભામાં પડી ગયા. રાજસેવકોએ પ્રહલાદને રાજધર્મનો ઉપદેશ આપવાનું શરૂ કર્યું. ધ્યાન આપો, નાના બાળકને રાજધર્મ વિશે સમજાવી રહ્યા છે. જેનું મન ભક્તિમાં છે, હવે એને રાજકાજનું સમજાવે તો એનું ચિત્ત ક્યાંથી તેમાં લાગે? એટલે કહે છે કે રાજસેવકોએ પ્રહલાદને રાજધર્મનો ઉપદેશ આપવાનું શરૂ કર્યું. પણ પ્રહલાદ તો હરિભક્તિની વાતો કરીને હરિનો મહિમા જ ગાતા હતા. આથી હિરણ્યકશિપુએ આવેશમાં આવીને પ્રહલાદને પૂછ્યું કે તું ક્યાં બળથી મારો અનાદર કરે છે? ત્યારે તેણે કહ્યું કે જેનું બળ સચરાચર વ્યાપ્ત છે. પિતાએ પૂછ્યું, ક્યાં છે તારો ભગવાન? પ્રહલાદે કહ્યું, મારામાં, તમારામાં, અત્ર તત્ર સર્વત્ર છે. એટલે અહીં પણ આપણે શું સમજવાનું છે કે આપણી અંદર જે હોય ને એ બહાર પ્રકટ થાય. એક લૌકિક ઉદાહરણ દ્વારા સમજીએ. જેમ કે પાણીનો ગ્લાસ ભરેલો હોય તો કોઈનો આમ હાથ જરાક લાગે તો ગ્લાસમાં પાણી છે એટલે પાણી છલકાય, બરાબર. પછી એવી જ રીતે આપણને કોઈ ટ્રિગર કરે એટલે આપણા અંદર ગુસ્સો ભરેલો હોય તો આપણામાંથી ગુસ્સો જ પ્રગટ થાય. આપણા આમ કોઈની નિંદા કરવાનો ભાવ હોય તો આપણામાં કોઈ મળે એટલે કોઈની નિંદા કરવાનો જ વિચાર આવે. આપણામાં ગુણગ્રાહી દ્રષ્ટિ હોય તો આપણને કોઈ મળે અને વાત કરવાનું થાય તો આપણે એના વખાણ કરીએ. એટલે આપણી અંદર જે છે ને એ જ બહાર પ્રકટ થાય છે. અહીં શું કહે છે કે આખરે હારી થાકીને હિરણ્યકશિપુએ એક લોખંડના થાંભલાની ફરતે પ્રચંડ અગ્નિ સળગાવીને તે થાંભલો ધગધગતો લાલ ધૂમ બનાવ્યો. પિતાએ પુત્રને કહ્યું કે જો આ થાંભલામાં તારો ભગવાન હોય તો તું આ થાંભલાને બાથ ભર. વિચાર કરો વૈષ્ણવો, એક પિતાનો આવો સ્વભાવ ક્રૂર ક્યાંય જોયો છે? ક્યાંય ના હોય. પણ આ એની બુદ્ધિ કેટલી ભ્રષ્ટ છે કે એ ભગવાનનો દ્વેષ કરી રહ્યો છે, એના ભક્તનો દ્વેષ કરી રહ્યા છે. છતાં પણ પ્રહલાદજીની ભક્તિ કેટલી અડગ છે, એ જરા પણ ડગતા નથી. એટલે પ્રહલાદે જેવી થાંભલાને ભાત ભરી તે સાથે થાંભલો ભયંકર અવાજ સાથે ચીરાયો. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. થાંભલામાંથી સાક્ષાત ભગવાન વિષ્ણુ નૃસિંહ સ્વરૂપે પ્રકટ થયા. બોલો શ્રી નૃસિંહ ભગવાન કી જય. તે દિવસ કે રાતનો નહીં, સંધ્યાકાળનો સમય હતો. હવે ધ્યાન આપજો, અહીં જે હિરણ્યકશિપુએ વરદાન માંગ્યું છે એનાથી કંઈક નવું જ ભગવાને શોધ્યું છે. એનો દરેક વસ્તુનો તોડ હોય છે. એટલે આપણે માણસ કોઈ પણ ચતુરાઈ કરે, કેટલી પણ ચતુરાઈ કરે, પણ સાચને ક્યાંય આંચ નથી આવતી. સત્યને કદાચ બહાર પ્રકટ થતા થોડોક સમય લાગી જાય, પણ સત્ય ક્યારેય છૂપું રહેતું નથી. અહીં શું કહે છે કે સંધ્યાકાળનો સમય હતો. ભગવાન નૃસિંહે હિરણ્યકશિપુને ખોળામાં લઈને ઘરના ઉંબરા વચ્ચે, એટલે કે ના તો ઘરની અંદર ના તો ઘરની બહાર, અસ્ત્ર શસ્ત્ર વિના પોતાના નખ વડે, નર કે પશુ રૂપે નહીં પરંતુ મસ્તક સિંહનું અને દેહ માનવનું ધરીને, નૃસિંહ રૂપ ધરીને આકાશ કે પૃથ્વી પર નહીં પણ પોતાના ખોળામાં સુવડાવીને તેનું શરીર નખ વડે ચીરી નાખ્યું. આમ શ્રી હરિએ પોતાના બાળ ભક્ત પ્રહલાદની રક્ષા કરવા નૃસિંહ અવતાર ધારણ કર્યો. પ્રહલાદની વિનંતીથી પ્રભુએ હિરણ્યકશિપુને મોક્ષ ગતિ આપી. આ દિવસ હતો વૈશાખ સુદ 14, જે આપણે નૃસિંહ જયંતી તરીકે ઉજવીએ છીએ. હવે અહીં શું સમજવાનું છે?
આટલો બધો ત્રાસ હિરણ્યકશિપુએ પ્રહલાદજીને આપ્યો, છતાં પણ પ્રહલાદજીના મનમાં હિરણ્યકશિપુ પ્રત્યે કંઈ પણ અભાવ નથી આવ્યો. છેલ્લે જ્યારે હિરણ્યકશિપુ મૃત્યુ પામે છે ત્યારે પણ પ્રહલાદજી એમ જ કહે છે કે એમનો ઉદ્ધાર કરો. એટલે ભક્તની વિનંતી સાંભળીને ભગવાન આવા દ્વેષી જીવનો પણ ઉદ્ધાર કરે છે. એટલે આપણે એ સમજવાનું છે કે જીવનમાં કોઈ પણ મુશ્કેલી આવે, કંઈ પણ તકલીફ થાય તો એક વાત યાદ રાખવાની કે કોઈ વ્યક્તિ નિમિત્ત બનતું હોય છે, એ આપણા પ્રારબ્ધમાં લખેલું જ હોય છે, જે આપણે કોઈના કોઈ રૂપમાં ભોગવવાનું આવતું હોય છે. અને ઘણા એમ કહે કે આટલી સેવા કરો ને આટલું દુઃખ, તો સેવા અને દુઃખને કોઈ લેવા દેવા નથી. આપણે આપણા પ્રારબ્ધ જે ભોગવવાના હોય તે તો ભોગવવાના જ હોય છે. સેવા કરવાથી, સત્સંગ કરવાથી, સ્મરણ કરવાથી આપણને માનસિક બળ મળે છે. કોઈ પણ જીવનમાં તકલીફ આવે તો તેનો સામનો કરવાની શક્તિ મળે છે. અને આપણે સેવા, સત્સંગ ને સ્મરણ કરીએ ને તો હૃદયમાં આનંદની અનુભૂતિ થાય છે. અને એ આનંદની અનુભૂતિને કારણે લૌકિક કોઈ પણ પરેશાની હોય, કોઈ પણ દુઃખ હોય તો તે આપણને બાધા કરતું નથી, એ આપણને કંઈ અસર જ કરતું નથી, તેનો આપણને વિચાર પણ આવતો નથી. અને આપણું જીવન જલ કમળવત બને છે. કમળ કાદવમાં જ ખીલે છે, પણ એ કાદવ કમળને સ્પર્શી શકતું નથી. તેવી જ રીતે આપણે સંસારમાં રહીને જ ભક્તિ કરવાની છે, પણ એ સંસાર આસક્તિ, મોહ માયા આપણને સ્પર્શે નહીં. તેના માટે ઠાકોરજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય રાખવાનો છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, ભક્ત પ્રહલાદની અહેતુકી અને નિસ્વાર્થ ભક્તિની ટેક રાખવા માટે આજના દિવસે સંધ્યા સમયે પ્રભુ નૃસિંહ સ્વરૂપે સ્તંભમાંથી પ્રકટ થયા અને ભક્ત વિરોધી દૈત્યનો સંહાર કરીને પ્રહલાદને પોતાની શરણમાં લીધો. આ પ્રભુની પુષ્ટિ લીલા છે. આ પ્રસંગમાં પ્રભુની ભક્તવત્સલતા અને ભક્ત પરવશતા બંનેના અદ્ભુત દર્શન થાય છે. પ્રહલાદના વચનને સત્ય કરવા માટે પ્રભુ સ્તંભમાંથી પ્રકટ થયા અને ભક્તના વચનની સર્વોપરિતા સિદ્ધ કરી. મન, કર્મ, વચન, માન અને જીયથી જ્યાં જ્યાં જાણે ત્યાં ત્યાં પ્રભુ પ્રકટ થાય છે. ક્યારે પણ ભક્તની વાણી મિથ્યા થવી જોઈએ નહીં. પ્રભુ પોતાના હજારો અપમાન સહન કરી શકે, પણ પોતાના ભક્ત પર થયેલ અપમાન સહન કરી શકતા નથી. મો દેખત મેરો દાસ દુખિત થયો, આ કલંક હવે દૂર કરું છું. મારું હૃદય પથ્થર જેવું કઠોર છે, હવે દીન દયાળ કહેવાનો છું. હિરણ્યકશિપુને પકડી તેના શરીરને ચીરી નાખું છું, નખોથી ઉદર ફાડી રક્ત વહાવી દઉં છું. હે સૂરજ, આ વાત સાંભળીને તાત્કાલિક કર્મફળ ભોગવે છે. એટલે કહેવાય છે ને કે મો દેખત મેરો દાસ દુખિત ભયો, યહ કલંક અબ હી જુ ચુકે હો, યહ હૃદય કઠિન પાષાણ હે મેરો, અબ હી દીન દયાલ કહે હું. ગહી તન હિરણ્ય કશિપુ કો ચીરું, ઉદર ફાર નખ નખ રુધિર બહે હો, यह सुन बात तात अब सूरज, यह कृत को फल तुरत चखे हो. એટલે આવા ભક્ત વત્સલ, ભક્ત પરાધીન, સર્વ ભવ ભય હરનારા અને કાળના પણ કાળ એવા પુષ્ટિ પ્રભુના શરણાગતને હવે કયો ભય રહી શકે. સદા એમના ચરણ કમલમાં દ્રઢ આશ્રય રહે અને શ્રી આચાર્યજીની કૃપાથી ક્યારેય વિમુખ ન થઈએ એવી જ યુગલ ચરણારવિંદમાં વિનંતી ધરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, આપને ખ્યાલ છે ને કે શ્રીનાથજીની પીઠિકા પર શ્રી નૃસિંહજી બિરાજમાન છે. આજના જ દિવસે સતઘરા પરથી શ્રીનાથજી 2 માસ અને 21 દિવસ પછી ફરીથી શ્રી ગિરિરાજજીના મંદિરમાં પાટ બિરાજ્યા હતા. શ્રીનાથજીના ધ્વજાજીમાં પણ સિંહનું સ્વરૂપ બિરાજે છે. એટલે કે જે ભક્ત નથી એને સિંહના સ્વરૂપમાં ભય આપે છે, ભય દર્શાવે છે, અને જે ભક્ત છે તેને પોતાના તરફ વાળી લે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. એટલે આપણે એ જ યાદ રાખવાનું છે કે નૃસિંહજી
તો હિરણ્યકશિપુ માટે આ અવતાર ધર્યો હતો, પરંતુ પ્રહલાદજી માટે તો તેઓ ભક્તવત્સલ જ હતા. એટલે ઋષિ તો હિરણ્યકશિપુ માટે હતા, બાકી પ્રહલાદજી માટે તો વાત્સલ્યના ભંડાર મહોદાર હતા. ભગવદ અવતાર કોઈ પણ સ્વરૂપે પ્રાકટ્ય લે એ દૈત્યો માટે તો સિંહ જ હોય છે, પણ ભક્તને તો ગૌ માતાની જેમ વાછરૂને રાખે ને, એથી પણ અધિક વાત્સલ્ય આપે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, આપને ખ્યાલ જ હશે કે શ્રી મહાપ્રભુજી પૃથ્વી પરિક્રમા કરતા કરતા શ્રી પન્ના ઋષિધામ પધાર્યા અને એક પર્વત પર આવેલા સ્થાન પર છોકરના વૃક્ષ નીચે બિરાજમાન થયા. તે સમયે શ્રી ઋષિ પ્રભુ પોતે આપશ્રીના દર્શન માટે પધાર્યા. આપશ્રીએ ઊભા થઈને પ્રણામ કરીને વિનમ્રતાથી કહ્યું કે આપને આટલો શ્રમ લઈને અહીં આવવાની શું જરૂર હતી? હું તો આપના દર્શન માટે આવવાનો જ હતો. ત્યારે પ્રભુએ ઉત્તર આપ્યો કે મિત્રને પધારેલા જોઈને સ્થિર રહેવું કેવી રીતે શક્ય છે? આપ તો અમારા સર્વસ્વ છો. ધ્યાન આપજો, શ્રી નૃસિંહજી મહાપ્રભુજી માટે એમ કહે છે કે આપ તો અમારા સર્વસ્વ છો. આપનું પ્રાકટ્ય દેવી જીવોના ઉદ્ધાર માટે અને સર્વ તીર્થોને પવિત્ર બનાવી ભક્તિ માર્ગની સ્થાપના માટે થયો છે. પછી પ્રભુએ આપશ્રીને પોતાના મંદિરમાં પધારવા વિનંતી કરી અને પોતે મંદિરમાં પરત પધાર્યા. ત્યારબાદ શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણદાસ મેઘનને આજ્ઞા કરી કે પ્રભુએ ઋષિ અવતાર ધારણ કરીને અહીં હિરણ્યકશિપુનો સંહાર કર્યો હતો, તેથી તેમને ઘણો શ્રમ થયો હતો અને પન્ના દ્વારા તેમનો શ્રમ દૂર કર્યો. તેથી તમે પણ પન્નો સિદ્ધ કરો. આ આજ્ઞા મુજબ કૃષ્ણદાસ મેઘને પન્નો તૈયાર કર્યો. પછી બધા વૈષ્ણવો સાથે પન્નો લઈને આપ મંદિરમાં પધાર્યા. બીજી બાજુ શ્રી નૃસિંહ પ્રભુએ પોતાના એક કૃપા પાત્ર પંડાજીને આજ્ઞા કરી કે શ્રી વલ્લભાધીશ્વર પધાર્યા છે, જે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનો અવતાર છે, તેથી તેમને ભક્તિ રીતિ મુજબ સન્માનથી મંદિરમાં પધરાવો. પ્રભુની આજ્ઞા મુજબ પંડાજીએ શ્રી મહાપ્રભુજીને દંડવત પ્રણામ કરીને સન્માનપૂર્વક મંદિરમાં પધરાવ્યા. પછી આપશ્રીએ પ્રભુના દર્શન કરીને લાવેલું પન્નો ભોગ રૂપે અર્પણ કર્યું. તેમનાથી પ્રભુએ અડધો પન્નો ગ્રહણ કર્યું અને બાકી અડધું પરત આપ્યું. આપશ્રીએ ફરી વિનંતી કરતા મિત્રભાવથી પ્રભુએ વધુ પન્નો ગ્રહણ કર્યું. અંતે થોડો પન્નો બાકી રાખીને પ્રભુએ પરત આપ્યો. તેમાંથી શ્રી મહાપ્રભુજીએ પ્રસાદ સ્વરૂપે થોડું ગ્રહણ કરીને સેવકોમાં વહેંચ્યું. ત્યારબાદ પોતાના સ્થાને પધારી શ્રી ભાગવતજીનું પારાયણ આરંભ્યું. આ કથાનું શ્રવણ કરવા શ્રી નૃસિંહજી પ્રભુ રોજ પધારતા. પારાયણ પૂર્ણ થયા પછી અહીંના અનેક તામસી જીવોનો ઉદ્ધાર ચરણરથ દ્વારા થયો. ત્યારબાદ શ્રી નૃસિંહ પ્રભુની આજ્ઞા લઈને શ્રી મહાપ્રભુજી દક્ષિણ દિશામાં પધાર્યા. આ શ્રી નૃસિંહ ધામ બેઠકજીની લીલાનું વર્ણન છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, અહીં શ્રી મહાપ્રભુજીના ચરણરજની વાત કરી છે. એટલે મહાપ્રભુજીના ચરણરજ ધન સમાન અલૌકિક નિધિ સ્વરૂપ છે. ચરણરજ દ્વારા તામસી જીવોનો ઉદ્ધાર કર્યો છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. એટલે દરેક વાતનો સાર શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય. પ્રિય વૈષ્ણવો, અચાનક જ આ યાદ આવ્યું કે નૃસિંહજીએ નખ વડે હિરણ્યકશિપુનો વધ કર્યો. એટલે એ નખ આમ કેટલા તીક્ષ્ણ હશે. હવે આપણે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદના દ્રઢ આશ્રયની વાત કરતા હતા. શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં 15 ચિહ્નો બિરાજે છે. હમણાં જ આપણે સમજ્યા કે રજ દ્વારા તામસી જીવોનો ઉદ્ધાર કર્યો. એટલે મહાપ્રભુજીના ચરણારવિંદમાં જે 15 ચિહ્નો છે ને, એ રસરૂપ છે, એ કોઈ શસ્ત્રરૂપ નથી. તો મહાપ્રભુજીના ચરણારવિંદમાં વજ્રનું ચિહ્ન છે, જે આપણા પર્વત જેવા પાપોનો પણ નાશ કરે છે. એટલે વજ્ર કેવું હોય છે, આપણે ભાગવતજીમાં જે વર્ણન આવે છે એ કેટલું તીક્ષ્ણ હોય છે.
પણ આ મહાપ્રભુજીના ચરણારવિંદમાં જે ચિહ્ન છે ને એ રસરૂપ છે. તો ચાલો એનું ભાવદર્શન કરીએ કે તેના દ્વારા આપણા બધા દુષ્ટ અનિષ્ટો કઈ રીતે નાશ પામે છે અને પ્રભુના ચરણારવિંદનો દ્રઢ આશ્રય થાય છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભના લાડીલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભના ચરણ કમલના આ ચિહ્નનો આશ્રય કરવાથી ભક્તોના ત્રિવિધ પ્રકારના અનિષ્ટો દૂર થાય છે અને પ્રભુનો નિત્ય સંબંધ કરાવી અખંડ ભક્તિ રસનો અનુભવ કરાવે એવું આ વજ્ર ચિહ્ન છે. એટલે આજે આપણે વજ્ર ચિહ્નની ભાવના ખૂબ જ વિસ્તારથી સમજીશું કે જેના કારણે આપણી ભક્તિમાં વધારો થાય, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય થાય. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું માં નાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. કમલ વજ્ર અરુ ગદા પતાકા તોરણ અતિ મન ભાવે સુખદ વલ્લી ધનુષ્ય શ્રી વલ્લભ કે દક્ષિણ ચરણ ઉરલાવે ધ્વજા અંકુશ અરુમીન સુદર્શન અષ્ટદલ અતિ સુખરૂપ કમલ કુંભ યવ શ્રી મહાપ્રભુજી કે વામ ચરણ મેં અનુપ. વાલા વૈષ્ણવો, ગયા પાઠમાં શ્રી મહાપ્રભુજીના દક્ષિણ ચરણના કમલ ચિહ્નની ભાવના આપણે સમજ્યા હતા. હવે આપણે દક્ષિણ ચરણ કમલના વજ્ર ચિહ્નનો ભાવ સમજીશું. તેમાં સૌપ્રથમ વજ્ર ચિહ્નનું ધોલ જોઈશું અને ત્યારબાદ તેનો ભાવાર્થ સમજી અને વિસ્તારથી સમજીશું. વજ્ર ચિહ્ન કો ધોલ. બીજું ચિહ્ન વજ્રનું ભારી એ ચરણન પર તન મન વારી હૃદય જીવનું વજ્ર સમાન ચરણ ચિહ્ન વજ્ર મુક્યા આન વજ્ર હૃદય તેથી નરમ થયા સહુ ભાવ હૃદયમાં હી રહ્યા કીધો દૈન્ય રૂપી ત્યાં ખાડો ભાવ રસ ત્યાં જઈને વાઢ્યો માયાવાદના ધર્મ સૌ હર્ષે હૃદયે ભાવ વજ્ર જેમ જડશે અલૌકિક સહુ ચિહ્નય ગાધ સહુ તજીએ આરુદે સાધ ગિરિરાજને દીધાયા શ્વાસ કોમલ ચરણ પદ્મ મૂકી પ્રકાશ લીલા સહુ પ્રકટ તો કરશો તમારા તનના તાપ સૌ હર્ષો ગિરી ઉપર ચરણ એ ગયા ચિહ્નિતમય પર્વત એ થયા એવા ચરણ સરોજ પ્રતાપ ગિરી કોમલ થયા આપો આપ વજ્ર ચિહ્નનો લેજે ધર્મ ભાગે માયાવાદીના મનનો મર્મ સ્વતંત્ર ભક્તિને કરે પોતા જેવું રૂપ દ્રઢ વજ્ર જેવું કરે સ્વરૂપ. બીજું ચિહ્ન વજ્રનું ભારી એ ચરણન પર તન મન વારી. વાલા વૈષ્ણવો, શ્રી હરિરાય મહાપ્રભુજીએ આ ભાવના દર્શાવી છે. હવે આપણે સરળ ગુજરાતી ભાવાર્થ જોઈશું કે જેમાં વજ્ર ચિહ્નનો ભાવ સમજાવ્યો છે. દક્ષિણ ચરણ. બીજું ચિહ્ન વજ્ર. દૈવી જીવના સઘળા પાપાદિક એકાદશ ઇન્દ્રિયોના દોષરૂપ કામને તથા વિપ્રયોગ દશામાં કામની પીડાનું દુઃખ હોય તેને મૂળથી છેદી દૂર કરવાનું સામર્થ્ય વજ્ર ચિહ્નમાં છે. ભક્તોની કામ વ્યાધિને દૂર કરી શ્રી પ્રભુનો સંગમ કરાવી રસથી પૂર્ણ કરે છે. ભૂતલ સંબંધી ભક્તોના પ્રતિબંધ સમૂહ દૂર કરવામાં વજ્રનું મુખ્ય કાર્ય છે. ભક્તોના
ત્રિવિધ પ્રકારના અનિષ્ટોને દૂર કરી પ્રભુનો નિત્ય સંબંધ કરાવી અખંડ રસાનુભવ કરાવવા શ્રી વલ્લભ પ્રભુએ ચરણ કમલમાં વજ્ર ચિહ્ન ધારણ કર્યું છે. ભક્તનું હૃદય વજ્ર જેવું સખત હોવાથી તેને કોમલ બનાવવાના હેતુથી શ્રી વલ્લભે પોતાના ચરણ કમલમાં આ રસરૂપ વજ્રનું ચિહ્ન મૂક્યું છે. એટલે આ કોઈ શસ્ત્ર નથી, પરંતુ ચિહ્ન છે, અને એ પણ રસરૂપ ભાવરસથી ભરેલું વજ્રનું ચિહ્ન છે, જેને કારણે ભક્ત તેને ધારણ કરતા સખત હૃદય નરમ થાય છે અને તેમાં ભાવનું રક્ષણ હૃદયમાં સુરક્ષિત રહે છે. હૃદયમાં દૈન્ય રૂપી ખાડો શ્રી વલ્લભ દ્વારા થતા ભાવરસ ખૂબ જ વધીને જળવાઈ રહે છે. પરિણામે કલયુગમાં વ્યાપેલા માયાવાદના સર્વે ધર્મોનું હરણ કરી ભાવને હૃદયમાં વજ્રની જેમ જળશે, જેમાંથી લીલા પ્રગટ થશે અને ભક્તોના તનના ત્રિવિધ તાપોનું હરણ થઈ જાય છે. આવા શ્રી વલ્લભાધીશના ચરણ કમલ શ્રી ગિરિરાજજી પર પડવાથી શ્રી ગિરિરાજજી પણ આપોઆપ કોમલ થઈ જાય છે. ભક્તોને સ્વતંત્ર ભક્તિનું દાન કરી દ્રઢ વજ્ર જેવા સ્વરૂપનું રૂપ આપે છે. એટલે અહીં વજ્ર જેમ ઠોસ મજબૂત છે, તેવી રીતે આપણા ભાવ પણ મજબૂત બને છે, એ અર્થ લેવાનો છે. એટલે ભૌતિક દ્રષ્ટિએ નથી જોવાનું, પરંતુ તત્વની દ્રષ્ટિએ જોવાનું છે કે મજબૂત વજ્ર જેમ મજબૂત છે એમ આ ભાવનું આ ચિહ્નને હૃદયમાં ધારણ કરવાથી આપણા ભાવ પણ મજબૂત બને છે, દ્રઢ બને છે. હવે આપણે વિશ્વામિત્ર મંડળ સાર્વજનિક ન્યાસ ઇન્દોરનું પ્રકાશન છે, તેમાં હિન્દીમાં કદાચ તો બ્રજ ભાષામાં આ ભાવના દર્શાવી છે, તેનો ભાવ દર્શન કરીએ. શ્રી કૃષ્ણાય નમઃ, શ્રી ગોપીજન વલ્લભાય નમઃ, શ્રીમદ આચાર્ય ચરણ કમલેભ્યો નમઃ, શ્રી ગુસાઈજી પરમ દયાલવે नमः, श्रीमद वल्लभाचार्य जी के चरण चिन्ह की भाव भावना. वज्र चिन्ह को भाव. दक्षिण चरण में दूसरो चिन्ह वज्र को है. ताको भाव कहत है. देवी जीव के सकल पापादिक एकादश इंद्रियन के दोष रूप शैल को छेदन करवे में यह वज्र चिन्ह समर्थ है. या दूसरो भाव शैल कहवे सु उभय सरोज. तामे विप्रयोग दशा में काम की पीड़ा को दुख होय है. ताको भी छेदन करवे में वज्र चिन्ह समर्थ है. भक्तों की काम व्याधि को दूर करी के श्री प्रभु को संगम कराई के रस सो पूर्ण करत है. सो वज्र स्वरूप ते हिरण के जैसे प्रकाशित हो रहियो है. जैसे सकल इंद्रियन के आध्यात्मिक देवता हैं, तैसे प्रिया प्रीतम युगल स्वरूप के साथ समस्त लीला परिकर की सकल इंद्रिय ये देवता कृष्णास्य श्री वल्लभ प्रभु जी है. तासु मान समय वियोग को हरण करी युगल के सकल मनोरथ पूर्ण करत है. यहाँ युगल एक वचन है, ताते एक ही युगल नहीं जाननो, परंतु लीला धाम में तो श्री स्वामिनी जी भाववत अनंत भक्तों हैं और प्रत्येक भक्तन की कुंज न्यारी न्यारी है और प्रत्येक भक्तन के पास में तिनके भावात्मक श्री ठाकुर जी को स्वरूप विराजे है. ताको प्रमाण सुबोधिनी जी दशम स्कंद में कृत्या तावंत मात्मानम यावती गोपी योषितः रेमे स भगवांस्ता वीरात्मा रामो अपि लीलया, इसमें प्रमाण मिलता है. यह प्रकार जितने व्रज भक्त हते तितने स्वरूप धारण करके महाराज में स्वरूपानंद दान कियो. यह भक्तन को नित्य लीला में ही प्रवेश भयो है. ध्यान आपजो वाला वैष्णवो. ताते प्रत्येक भक्तन के कुंज में प्रत्येक भक्तन के भावात्मक स्वरूप न्यारी न्यारी कुंज में विराज रहे हैं. ताते युगल हो अनंत भय अथवा जैसे भूतल में श्री वल्लभ कुल के घर में और वैष्णव सृष्टि में श्री ठाकुर जी को स्वरूप प्रत्येक के घर में पृथक पृथक विराजे हैं और भूतल में श्री ठाकुर जी के स्वरूप गिनती के हैं. लीला धाम में गिनती के स्वरूप नहीं है, परंतु वहाँ तो अनंत युगल स्वरूप ते विहार है. यह अनंत युगल के इंद्रियन को देवता कृष्णास्य श्री वल्लभ प्रभु है. એટલે દરેક વૈષ્ણવને માથે ભાવ સ્વરૂપ એમના ઠાકોરજી બિરાજે છે. એમ એની બધાની અલગ અલગ કુંજ ન્યારી ન્યારી છે. એટલે અહીં કહે છે કે નિત્ય લીલા ધામ કો વિહાર अनंत रूप ते अगणित आनंद रूप है.
क्योंकि पर ब्रह्म सत्य ज्ञान अनंत है, ताते अनंत पने ते ही विहार करे हैं। यह अनंत पद को आगे करके पुष्टि स्वरूप महिमा को पुष्टि साहित्य में अवलोकन करनो, कारण के स्वरूप ज्ञान बिना अपरिचिन्न आनंद की उपलब्धि नहीं हो सके। ध्यान आपजो, स्वरूप ज्ञान बिना अपरिचिन्न आनंद की उपलब्धि नहीं हो सके, એટલે સ્વરૂપ જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે। તાકો પ્રમાણ परम ज्ञातवा पाने महारस। ऊपर को अर्थ आधिदैविक वज्र चिन्ह को भयो। अब आध्यात्मिक अर्थ कहत है कि या ही प्रकार भूतल में ही भक्तों की एकादश इंद्रियन की शुद्धिकरणार्थ आपको प्राकट्य एकादशी को है। यह इंद्रिय शुद्धि करने में वज्र चिन्ह कारण रूप है। भूतल संबंधी भक्तों के प्रतिबंध समूह दूर करने में वज्र चिन्ह को कार्य है सो आध्यात्मिक है, और नित्य लीला धाम संबंधी जो कार्य है सो अधिक दैविक कार्य है। ऐसे हरेक चिन्ह को कार्य या प्रकार जाननो। या तो हरेक पदार्थ को त्रिविध स्वरूप है, भौतिक, आध्यात्मिक, आदि दैविक, तैसे चिन्ह हो त्रिविध स्वरूप है। ताते भूतल संबंधी भक्तन के एकादश इंद्रिय की शुद्धि करके अपनी लीला योग्य संगत प्राप्त कराएगी, अलौकिक महारस रूप स्वरूप को दान करे है। ध्यान आपजो, ताते भूतल संबंधी भक्तन के एकादश इंद्रियन की शुद्धि करके अपनी लीला योग्य संगत प्राप्त कराई के अलौकिक महारस रूप स्वरूप को दान करे है। એટલે ભૂતલ સંબંધી ભક્તોની એકાદશ ઇન્દ્રિયોની શુદ્ધિ કરીને તેમને લીલા યોગ્ય સમન કરાવે છે અને અલૌકિક મહારસ રૂપ સ્વરૂપનું દાન કરે છે। विध कार्य करने के लिए आपने चरण कमल में विध चिन्ह धारण किए हैं। निसाधन प्रमेय वर्णीय अंतरंग भक्तों को भगवत प्राप्ति में भगवत स्वरूप ही साधन रूप है। तिनके अनिष्ट निवारण में चरण चिन्ह कारण रूप है। जब अनिष्ट की निवृत्ति हो जाए तब बिन भक्तन के सकल इंद्रिय अंतःकरण आदि आनंदमय या अधिकरण रूप होवे हैं। तब वे भक्तन के संग रसरीत सु रमण करवे प्रभु को बड़ो मनोरथ होए है। तैसे वह भक्तन को भी अपने प्रियतम बिना क्षण क्षण युग समान बीते है। ता समय दूर ते दर्शन देवे हैं, फिर अंतर ध्यान हो जाए है। या प्रकार संयोग वियोग से परिपक्व दशा सर्वात्म भाव सिद्ध करे है। जैसे रसिक भक्त नंददास जी को कह्यो है, षडसी भई लुहार की छिन पानी छिन आग। षडसी भई लुहार की छिन पानी छिन आग। ऐसी अवस्था भक्तन की होय है। એટલે થોડીક વારમાં સંયોગ ને થોડીક વારમાં વિયોગ। કેમ કે એટલે કે લુહારની જે સાણસી હોય તેને તપાવવામાં આવે, વળી પાછું પાણીમાં ઠારવામાં આવે, એટલે તપાવવામાં આવે એટલે તાપ, એટલે કે વિયોગનો અનુભવ, ફરી પાણીમાં મૂકવામાં આવે એટલે ઠંડક, એટલે સંયોગનો અનુભવ। એ અહીં કહેવા માંગે છે। ऐसी अवस्था भक्तन की हुई है, ताको परिभाव कहे है। प्रभु प्रेम की तीसरी श्रेणी व्यसन भाव है। यह अवस्था में एक एक क्षण प्रिय वियोग में युग समान बीते हैं। क्षण मृत्यु क्षण जीवन की यह अवस्था है। प्रभु प्रेम की प्रथम श्रेणी अनन्यता है। तब पुष्टि प्रभु अपने स्वरूपानंद दान करने की इच्छा करे हैं। तब भक्तन की जहाँ जहाँ मोह ममत्व है वहाँ सु मन को निकासे है। ताते नंदास जी ने कहियो है, भाव भयो जब जानिए सोई अवर वस्तु की ठोर न होई। भाव भयो जब जानिए सोई अवर वस्तु की ठोर ना होय। એટલે ભાવ થયો ક્યારે કહેવાય કે જ્યારે પ્રભુ સિવાય બીજા કોઈને આપણા હૃદયમાં પ્રવેશ જ ન મળે, સ્થાન જ ન મળે। भाव है सो प्रेम के पहले प्रकट होय है। भाव रुचि को स्वरूप है और प्रेम सुधा को स्वरूप है। रुचि के पदार्थ के भीतर सुधा रही है। ताते भाव बिना प्रेम की उपलब्धि नहीं। ता समय एक प्रियतम के स्वरूप बिना अन्य भौतिक पदार्थ मात्र में सु राग की निवृत्ति हो जाए है। प्रेम, आसक्ति, व्यसन, तन्मयता, यह चारों अवस्था प्रेम की है। जब भौतिक सब पदार्थ में सु राग की निवृत्ति हुई है तब प्रभु प्रेम हृदय में सुअंकुरित हुए है। फिर समानशील प्रेमी
भक्त के साथ प्रियतम के स्वरूपात्मक गुणगान सु प्रेम की वृद्धि હોય है। એટલે ભાવની વૃદ્ધિ કેમ થાય, ભાવના અંકુરો કેમ વિકસિત થાય તે વિશે અહીં કહ્યું છે કે પ્રેમ, આસક્તિ, વ્યસન અને તન્મયતા આ ચારે ચાર પ્રેમની અવસ્થાઓ છે। અને વાલા વૈષ્ણવો, આપણે યમુનાજીને 41 પદ કરીએ તેમાં પણ આ પ્રેમ, આસક્તિ, વ્યસન અને તન્મયતાનું આવે છે કે યમુનાજીને 41 પદ કરવાથી એક એક અવસ્થા આગળ વધતી જાય છે અને એક એક પદ ચાર પદના ગુચ્છ છે, તેમાં એક પદ દ્વારા પ્રેમના સ્વરૂપને સમજી શકાય છે, બીજા પદ દ્વારા આસક્તિના સ્વરૂપને, તેવી રીતે એક એક વખત આપણી અવસ્થા વધતી જાય છે। અને ત્રિવિધ નામાવલીનો આપણે પાઠ કરીએ છીએ તેના દ્વારા પણ પ્રેમ, આસક્તિ અને વ્યસન દશા પ્રાપ્ત થાય છે। હવે અહીં કહે છે કે પ્રભુના ગુણગાન, સ્વરૂપાત્મક ગુણગાનથી પ્રેમની વૃદ્ધિ થાય છે। એટલે આપણે પ્રભુના સ્વરૂપનું ધ્યાન ધરીએ એવા ગુણગાનથી પ્રભુના પ્રેમની વૃદ્ધિ થાય છે। जैसे नंदासी ने कहियो है कि प्रीत बाणवत छीन ही छीन पुछ पुछ पिय अनुहार। प्रियतम की स्वरूप माधुरी को सखी जनों आपस में गुणगान करके प्रेम बिछावत है। यह प्रेम की जब वृद्धि हुई है तब दूसरी श्रेणी आसक्ति में प्रवेश हुई है। आसक्ति में जगत प्रपंच और देहाध्यास आदि प्राकृत प्रपंच की विस्मृति हो जाए है। प्रियतम प्रभु को भावात्मक मानसी स्वरूप सदा निकट रहे हैं। जैसे कह्यो है कि संगम रस सम संगम नहीं, परि विरह जो रस की रास। संगम रस सम संगम नहीं, परि विरह जो रस की रास। जहाँ विरह प्रीतम तहाँ रहत निरंतर पास। या प्रकार आसक्ति की अवस्था में जगत प्रपंच की ओर ले जाए व्यवहारे मन चित्त की वृत्तियों को लय एक प्रिय स्वरूप में ही હોય है। ધ્યાન આપજો, આસક્તિની અવસ્થામાં આપણે જે જગત પ્રપંચ કહેવાય છે તે ભૂલાઈ જાય છે અને મન ચિત્તની બધી વૃત્તિઓ એક પ્રભુના સ્વરૂપમાં જ લય પામે છે। मन चित्त की वृत्तियों को लय प्रिय स्वरूप में तदाकार रहे सो देह और जगत प्रपंच को भूलाई दे है। એટલે કોઈ આપણને કઈ પણ કહેતું હોય, આડી રીતે પણ કહેતું હોય તો પણ આપણને એ ભાવ આવતો નથી, આપણામાં એ દોષ દ્રષ્ટિ રહેતી નથી। જ્યારે પ્રભુમાં આસક્તિ થાય છે ત્યારે या ते वेणुगीत अंतिम श्लोक में श्रीमद आचार्य चरण आज्ञा करे हैं कि व्रजरत्नाओं को लीला प्रपंच में प्रवेश भय ते फिर संसार में आवर्तन नहीं भयो है। या समय प्रभु को जो साक्षात्कार हुई है सो भावात्मक स्वरूप का लीला सहित प्रभु को प्राकट्य परम व्योम में भक्त हृदय में होय है। એટલે ભક્તના હૃદયમાં પ્રભુનું પ્રાકટ્ય થાય છે જ્યારે આ પ્રપંચ વિસ્મૃતિ થાય છે ત્યારે। અને કહે છે કે ભૌતિક પ્રપંચ વિસ્મૃતિ પશ્ચાત હોય है। यह भावात्मक स्वरूप को संगम हृदय में जड़ित हो जाए है। जैसे पंचमंजरी में नंदास जी ने कहियो है कि रूप मंजरी ताको हृदय गिरधर अपनो आलय कियो। रस मंजरी को स्वप्न में प्रभु को दर्शन अनुभव भयो। यह स्वरूप अनुभव रस मंजरी के हृदय में जड़ित हो गयो। ताते नंदास जी कहते है कि रूप मंजरी को हृदय रूप गृह में गिरधर ने निवास कियो है और लीला चरित्र के अनेक रसात्मक भाव हृदय में सुप्रकट हुए है। जाको वर्णन श्रीमद आचार्य चरण ने तामस प्रमेय प्रकरण में वेणुगीत श्री सुबोधिनी जी में कियो है। એટલે આપણે વધુ જાણવાનું ઈચ્છા થાય તો સુબોધિનીજી માં તામસ પ્રમેય પ્રકરણમાં વેણુગીતનું ભાવ દર્શન કરવું જોઈએ। અહીં આગળ કહે છે કે जब भक्तन के ताप क्लेश सु प्रभु दर्शन देवे की इच्छा करे है तब साक्षात स्वरूप सु अथवा नाद द्वारा भगवत भावात्मक स्वरूप सु भक्त के मन में प्रकट होय है। ध्यान आपजो, જ્યારે ભક્તને હૃદયમાં તાપ ક્લેશ થાય છે અને પ્રભુને દર્શન દેવાની ઈચ્છા ત્યાં થાય છે ત્યારે પ્રભુ સાક્ષાત સ્વરૂપથી દર્શન આપે છે અથવા તો નાદ દ્વારા ભાવાત્મક સ્વરૂપથી ભક્તના મનમાં પ્રકટ થાય છે। એટલે પ્રભુ ગમે તે સ્વરૂપે સાનુભવ જતાવે અથવા તો સાક્ષાત દર્શન આપીને અથવા હૃદયમાં ભાવ સ્વરૂપે પ્રકટ થઈને। प्रभु को मन में साक्षात्कार भय तब भक्त की दशो इंद्रियों को मन में लय हो जाए है। दशो इंद्रियन को भौतिक कार्य निवृत्त हो जाए है। दशो इंद्रियों सहित मन प्राण में प्रवेश करे है और इंद्रिया
मन सहित प्राण हृदय में प्रकट भये प्रभु को स्वरूप में प्रवेश करे हैं, तब बाह्य भौतिक जगत प्रपंच और देहाध्यास आदि प्रपंच की सर्वथा विस्मृति होय के यह भक्त लोकातीत होई जाए है। જેવી રીતે આપણે ભગવદ વાર્તા શ્રવણ કરતા હોઈએ અથવા કોઈ સત્સંગમાં ગયા હોઈએ ત્યારે દેહાધ્યાસ રહેતો નથી, કોઈ દેહના ધર્મો બાધા કરતા નથી, કારણ કે આપણું ચિત્ત એકાકાર પ્રભુના સ્વરૂપમાં થયું હોય છે, એમના ગુણગાનમાં થયું હોય છે। પછી આગળ કહે છે કે અર્થાત આધિदैविक लीला प्रपंच में भक्तों को प्रवेश हो जाए है, तामे प्रपंच की विस्मृति पश्चात प्रिय प्रभु को संगम होय है, और संगम में जो स्वरूप अनुभव भयो ताकी विस्मृति कबहू नहीं होय है। એટલે તેની વિસ્મૃતિ ક્યારે પણ થતી નથી। પ્રભુ આપણને જે અનુભવ કરાવ્યો હોય તે આપણને સદાને માટે યાદ રહે છે, કારણ કે ભાવાત્મક स्वरूप की विस्मृति करावे वाली भौतिक और आध्यात्मिक काम है, ताकि यह भक्तन में सो निवृत्ति हो गई है। अब यह भक्तों में भगवत स्वरूप संबंधी आदि दैविक काम जागृत होय के अपनो शासन चलावे है। या तो पद संगम को बीज आत्मभूमि में बोयो गयो है, ताते अक्षय अपरिणामी है। आत्म तत्व अपरिणामी शाश्वत शुद्ध है। श्री सुबोधिनी जी में आत्म तत्व के द्वादश धर्म में श्री आचार्य चरण ने निर्देश किया है कि आत्म तत्व विशुद्ध, विषयाकार, शून्य, सर्वांतर, संदेह आदि रहित, स्थिर, सत्य, पूर्ण, आद्यंत रहित, निर्गुण, नित्य, द्वैत भाव रहित, स्वतः ज्ञान रूप या प्रकार आत्म तत्व को महत्व है। ताते प्रभु संगम को बीज आत्मभूमि में बोयो गयो है, ताकि कबहू विस्मृति नहीं होय है, और हृदय में प्रकट भयो स्वरूप फेरी नेत्र में प्रकट होय है। तब प्रियतम के भावात्मक स्वरूप को सर्व दर्शन होइवे लगे हैं। प्रिय तो ही नैन नहीं मैं राखूं, तेरी एक रोम की छवि पर जगत वारी नाखू रे पिया तो है नैन नहीं मैं राखूं। या प्रकार भावात्मक स्वरूप नेत्रों में आई बसे हैं, परंतु साक्षात संबंध बिना प्रेम भक्ति के ताप की निवृत्ति नहीं हो सके है। समग्र इंद्रिय अंतःकरण आदि प्रियतम के साक्षात मिलवे के लिए तल्पे हैं। तब यह भक्त की तीसरी श्रेणी व्यसन अवस्था में प्रवेश हुई है। यह व्यसन दशा प्रभु को और की विशुद्ध प्रेम की कसौटी यानी परीक्षा रूप है। यह अति कठिन दशा है। ताते कह्यो है कि नेह पीर जे जन सहे तिनके मार्ग और पहुंचे निज जनसूर मां लुटे कायर चोर। कोई वीला ही यह कठिन दशा से पार हो जाए है। जिन भक्तों में केवल अपने प्रियतम के सुख की कामना है यानी तत्सुख की भावना है, अपने सुख की नहीं, ऐसे तत्सुखी प्रेमजन व्यसन भाव की काष्ठापन्न दशा को लांघ जाए है। कारण के तत्सुख में एक ऐसी अद्भुत शक्ति है कि कठिनता को भी सहन कर लेते हैं। ताते कह्यो है कि सापेक्षितम समर्थो भवति। जो प्रियतम प्रभु से अपने सुख की अपेक्षा रखे हैं वह वियोग धुन दुख सहन करने में अशक्य हो जाए है। कारण कि स्वार्थ है सो रोग है, आत्मा को निर्बल करवे वारो है। अंतर्गृहगता भक्त ताको प्रमाण है। मीन जैसे जल बिना तलफे है, ऐसी व्यसन दशा है। विशुद्ध प्रभु प्रेमी भक्त को जीवन या व्यसन दशा में प्रिय सौंदर्य अमृत, लावण्य अमृत के पानते टीके हैं। प्रभु उनके भावात्मक स्वरूप को जब दर्शन हुए है तब ताको जीवन है, और जा समय स्वरूप को विस्मरण दर्शन नहीं हो तब मृत्यु जैसी अवस्था है। व्यसन अवस्था विरह रूप है। विरह में श्री प्रभु को भावात्मक स्वरूप जीवन के अवलंबन रूप है। यह भावात्मक स्वरूप को जब दर्शन नहीं हुए है तब मृत्यु जैसी अवस्था है। यह प्रकार जीवन मरण को क्षण क्षण में अनुभव करे हैं। ताते कह्यो है कि प्रथम विरह व्रज सुंदरी प्रकट पलक वन देश। प्रथम विरह व्रज सुंदरी प्रकट पलक वन देश। क्षणो मरणो क्षणो जीवनो यही प्रीत को वेश। विरह 4 प्रकार को है। ध्यान आपजो वाला वैष्णवो, विरह 4 प्रकार को है।
प्रत्यक्ष विरह, पलकांतर विरह, वनांतर विरह और देशांतर विरह। तामे व्यसन दशा में पलकांतर विरह को अनुभव हुए है। सत्य प्रेमियों की कसौटी रूप यह व्यसन अवस्था है। ताते यह कठिन परम काष्ठापन्न दशा पे कोई एक विरला ही चलत है। बाकी तो प्रेम की बातों करवे वारेन की विश्व में कमी नहीं है। प्रेम प्रेम सबको कहे, प्रेम न जाने कोई। प्रेम प्रेम सबको कहे, प्रेम न जाने कोई। जो जाने प्रेम तत्व तो हटे न सर्वस्व खोई। जो जाने प्रेम तत्व तो हटे न सर्वस्व खोई। देहाध्यास आदि प्रपंच और जगत प्रपंच हृदय में ते निकासे बिना दिव्य प्रभु प्रेम के जो लोकातीत है तिनको बीज अंकुरित नहीं हुए है। दिव्य कहवे ते जैसे स्वर्ग देवता को लोक है। यह स्वर्ग में रहे भय पदार्थ मृत्यु लोक के मनुष्य नहीं देख सके हैं अथवा स्वर्ग के पदार्थ को अनुभव हो नहीं कर सके हैं। तैसे स्वर्ग से ब्रह्मलोक और ब्रह्मलोक से वैकुंठ लोक की दिव्यता अधिक है। यह वैकुंठ लोक से भी परे पुष्टि प्रभु को धाम व्यापी वैकुंठ होय, व्यापी वैकुंठ है। ध्यान आपजो, स्वर्ग थी आगळ ब्रह्मलोक, ब्रह्मलोक थी आगळ वैकुंठ અને વૈકુંઠની દિવ્યતા કરતા પણ अधिक व्यापी वैकुंठની दिव्यता છે જ્યાં पुष्टि प्रभुનું ધામ છે। तो ऐसे महान दिव्य स्वरूप के प्रेम की प्राप्ति लोकातीत भये बिना कैसे हो सके। जाकू प्रभु प्रेम की एक बिंदु मिल गई सो जन जगत के काम को नहीं रहत है। जाकू प्रभु प्रेम की एक बूंद मिल गई सो जन जगत के काम को नहीं है और न तो जगत इनके काम को है। ऐसे प्रेमी भक्त की दशा को वर्णन नंदासी करत है। भूत छुए मदिरा पिए सबका हु सुधी होय। भूत छुए मदिरा पिए सबका हु सुधी होय। प्रेम अमीरस जो पीवे ताही न रहे सुधी कोई। प्रेम अमीरस जो पीवे ताही न रहे सुधी कोई। या कथन सो जानियो जाए है कि यह विश्व में प्रभु प्रेमियों का टोल नहीं है और जिनके भीतर यह प्रेम प्रकट हुए है वे भक्त अपनो जगत निरालो बनावे है। जहाँ स्थावर जंगम सर्वत्र इनके प्रियतम प्रभु बिना और कछु दिखवे में नहीं आवे हैं। यह सर्वात्म भाव को लक्षण है। यत्र नान्यत्यस्यति नान्यत् क्षणोति नान्यद् द्विजानाति स भूमाथ। यत्रान्यत् पश्यत्यन्त्य शृणोत्य न्यद्विजानाति तदभ्य यौवे भूमा तदमृतमथ यदमृतथ तदभ्यम तन्नृत्यरम। जहाँ दूसरों को देखते नहीं है, दूसरे को सुनते नहीं है और दूसरे को जानते नहीं है वे ही भूमा यानी सर्वात्म भाव है। ध्यान आपजो, सर्वात्म भाव एटले जहाँ दूसरे को देखते नहीं है, दूसरे को सुनते नहीं है और दूसरे को जानते नहीं है, वहाँ वही सर्वात्म भाव है। એટલે કે બધામાં પ્રભુના દર્શન થાય, બીજા કોઈ દેખાય જ નહીં, દરેકમાં પ્રભુના જ દર્શન થાય। और जहाँ दूसरों को देखते, दूसरों को सुनते, दूसरों को जानते वो अल्प है। जो भूमा है वो अमृत आत्मा है और अल्प है सो मृत्यु यानी धर्म वाले जीव हैं। या ते प्रेम सदा मधुर अविनाशी सनातन सत्य है। अर्थात ऐसे सर्वात्मा भाववान प्रभु प्रेम में निमग्न ब्रज भक्तों की अवस्था को वर्णन महानुभाव सूरदास जी कहत है कि नाही न रहियो मन में ठोर नंद नंदन बिन कासु कर आनिए चित और चलत चितवत ध्योस जागत स्वप्न सोवत रात हृदय ते यह मदन मूर्ति चिन्ह नयित उत्जात कहत कथा अनेक उधो लोभ लाख दिखाय कहा करे घट प्रेम पूरण सिंधु नाही समाय श्याम गात्र सरोज आनंद ललित गति मृदुहास सुर ऐसो दरस को यह मरत लोचन प्यास। यह पद में पुष्टि मार्गीय प्रेम भक्तों के सर्वात्म भाव को वर्णन किया है। प्रभु प्रेम के शिखर के स्थान यही है। प्रेमी जन अपनी जीवन प्रभुमय बनाए है। प्रभु प्रेम की चौथी श्रेणी तन्मयता है। व्यसन अवस्था में भावात्मक प्रभु को सतत ध्यान रहे हैं। ध्यान आप जो व्यसन अवस्था में भावात्मक प्रभु को सतत ध्यान रहे हैं। એટલે આપણે કઈ પણ કાર્ય કરતા હોઈએ પરંતુ ચિત્ત પ્રભુમાં જ હોય। કોઈ પણ કામ કરીએ પરંતુ આપણું ધ્યાન પ્રભુમાં જ હોય।
यह अवस्था में एक प्रभु स्वरूप सिवाय काहू को संग नहीं रहे हैं। ऐसे अधिकारी जन के लिए ही श्री आचार्य चरण ने पंच श्लोकी में आज्ञा करी है कि संग सर्वात्मता त्याज्यम। व्यसन अवस्था में बाहर भीतर सर्वत्र प्रिय प्रभु को भावात्मक स्वरूप दृष्टिगोचर रहे हैं। ताकू सर्वात्म भाव कहते हैं या समय समानशील सखी जनों को संग भी छूट जाए है, क्योंकि स्वतंत्र भक्ति में रहियो भयो आत्म तत्व पर ते पर है। वहाँ रसात्मक त्रिगुणात्मक विलासक संबंध नहीं है। यह केवल स्वरूप है जिनको अनुभवात्मक अवस्था को नाम श्री सर्वोत्तम जी में स्वानंद तुंदिलह है। यह अनंत को एक रूप है, जाको सबको मूल पर ब्रह्म वैश्वानर स्वरूप कहत है। ताते समानशील को संग प्रेम और आसक्ति रहत है। व्यसन अवस्था में जब भक्त आरूढ़ होए तब सहज ही में सब संग छूट जाए है। ध्यान आपजो, व्यसन अवस्था में जब भक्त आरूढ़ होए तब सहज ही में सब संग छूट जाए है। એટલે પ્રભુ સાથે પ્રેમ થઈ જાય અને વ્યસન દશા સુધી પહોંચી જાય, પછી બીજા બધા સાથે સહજમાં જ નાતો તૂટી જાય છે। એટલે બાહ્ય દ્રષ્ટિએ ભલે બધા સાથે વાતચીત કરતા હોય, બધું હોય, પરંતુ તેમાં ચિત્ત હોતું નથી। परम कारुणिक प्रभु देवी गुणमय माया को बंधक छुड़ावे के लिए यह भक्त में विफलता और अस्वस्थता राखे हैं। આપણે શિક્ષાપત્રમાં પણ આવે છે કે લૌકિકમાં ઉદ્વેગ એ પ્રભુની કૃપાનું દાન છે। એટલે જેનું પ્રભુએ વરણ કર્યું હોય, જેને પ્રભુએ જેની પસંદગી પોતાના માટે કરી હોય, પોતાના ભક્ત તરીકે કરી હોય, તેને ક્યારેય પણ લૌકિકમાં શાંતિ રહેતી નથી, અસ્વસ્થતા જ રહે છે। કારણ કે આપણા પ્રભુ સંસાર વૈરી છે। એટલે જો લૌકિક વૈદિક કાર્યોમાં આપણને બધે સફળતા મળે તો આપણું ચિત્ત તેમાં રહેવા માંડે, તો આપણે પ્રભુને ભૂલી જઈએ, અને પ્રભુને ભૂલી જઈએ એ પ્રભુને ક્યાંથી ગમે। એટલે પ્રભુ પોતાના ભક્તોનું ચિત્ત પોતાનામાં પરોવાયેલું રહે એટલે આવા ખેલ કરે છે। અહીં કહે છે કે यह विफलता और अस्वस्थता कारुणिक प्रभु की महान भुजा रूप है। यह भुजान ते भक्त को रक्षण करत है, ताते सब संग छूट जाए हैं। सदानंद के अनुभव में भक्ति के शास्त्रोक्त साधन तथा जीव सत्ता और केवल स्वरूप अतिरिक्त अन्य को संग प्रतिबंध रूप है। ताते करुणात्मा प्रभु या को निवारण करे हैं। या को प्रमाण सुबोधि नीचे दशम स्कंद की प्रभु चरण कृत टिप्पणी में देखना चाहिए। व्यसन अवस्था में मन और चित्त क्रिया ज्ञान को संपूर्ण लय प्रिय प्रभु में होई जाए वेसु तन्मय अवस्था को प्राप्त होई है। जैसे सरिता सागर रूप हो जाए, सागर में मिलवेसु अपनो नाम रूप भूल जाए है और सागर रूप हो जाए है, तैसे तन्मय अवस्था में पहुँचे हुए भक्त प्रभुमय बन जाए हैं और प्रियतम प्रभु भक्तमय बन जाए हैं। प्रेम को मार्ग निरालो है। जैसे हमारो प्रेम प्रभु में है, तैसे प्रभु को प्रेम हमारे में है। हम जैसे प्रभु को ध्यान करत है, तैसे प्रभु हमारो ध्यान करत है। देवी मानव मात्र के भीतर इनके प्रियतम प्रभु सदैव विराजमान है और प्रभु को प्रेम देवी जीवों पर सदैव रही आवत है। देवी जीव और प्रभु के बीच पति पत्नी को संबंध है। ध्यान आप जो वाला वैष्णवो, देवी जीव और प्रभु के बीच पति पत्नी को संबंध है, એટલે પૂર્ણ વિશ્વાસનો દ્રઢ વિશ્વાસનો સંબંધ। ब्रह्म संबंध को गूढ़ भावार्थ यही है। ताते पति पत्नी को अविनाशी कबहू न टूटने वालो नातो यानी नित्य संबंध देवी जीव के साथ प्रभु को है। सो भागवत में कह्यो है कि सुपर्णा वे तो सदरसो सुखायो यदच्छ वे ये तो कृतनी कोय वृक्षे, यानी आपस में स्वरूपामृत के पान करने वाले जीव और परमात्मा रूपी दो पक्षी देह रूपी वृक्ष में निवास करे हैं और देवी जीव के प्रभु नित्य सखा हैं। परंतु देवी जीव भूतल पे आई के देहाध्यास आदि प्रपंच सुख में फल के अपने प्रियतम नित्य सखा को भूल गयो है। ताकि स्मृति करुणा सागर श्री वल्लभ ने पुष्टि मार्ग प्रकट करी के ब्रह्म संबंध देवी जीवन को कराई और आदि देवी भावात्मक स्वरूपता के भीतर पधराए के प्रभु को सेवन करने करवे के लिए स्वरूप पधराई देते भये जासु अपने पति की भी स्मृति न होय। એટલે આપણે બ્રહ્મ સંબંધનો ભાવાર્થ બોલીએ છીએ ને કે ભગવાન કૃષ્ણથી વિકુટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી
ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે એવો હું જીવ ભગવાન કૃષ્ણ શ્રી ગોપીજન વલ્લભને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, પતિ, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું, હે કૃષ્ણ, હું તમારું છું. એટલે બ્રહ્મ સંબંધનો મંત્રનો ભાવાર્થ છે એ આપણને શ્રી મહાપ્રભુજીએ આપીને પ્રભુ સાથે અલૌકિક સંબંધ કરાવી આપ્યો છે કે જેના કારણે આપણે પ્રભુને ભૂલી ન જઈએ. શ્રીમદ ભાગવત માં भगवत वाक्य है, हे उद्धव, मैं समस्त प्राणियों की आत्मा, प्रिय और सुहृद मित्र हूँ और प्रभु अपने प्रेमी भक्त को ध्यान करे हैं. ताको लक्षण उद्धव जी ने दिखायो है. उद्धव ऐसो भक्त मोहि भावे. ध्यान आपजो वाला वैष्णवो. उद्धव ऐसो भक्त मोहि भावे, सब तज आश निरंतर मेरी, जन्म कर्म गुण गावे. कथनी कहत निरंतर मेरी, मेरे में ચિત લાવે. શું કહે છે અહીં પ્રભુ કે ઉદ્ધવ, મને એવો જ ભક્ત ગમે છે કે જે બધું તજીને બસ મારી એકની જ આશ રાખે છે અને જન્મ કર્મ ગુણ એટલે બધા મારા ગુણગાન કરે છે અને મારી જ વાતો કરે છે અને પોતાનું ચિત્ત પણ મારામાં જ રાખે છે. પછી આગળ કહે છે, ગદ ગદ ગીરા નૈન જલધારા, પુલકિત પ્રેમ बढ़ावे. जहाँ जहाँ भक्त मेरो चरण धरत है, तहाँ तीर्थ चली आवे. જ્યાં જ્યાં મારા ભક્તો ચરણો ધરે છે ને ત્યાં બધા તીર્થો સામે ચાલીને આવે છે. એટલે ભક્તોનો મહિમા પ્રભુ દર્શાવી રહ્યા છે. વીર જલે મેં અંગ લગાઉં, કોટી બ્રહ્માંડ સુખ પાવે. આપણે પ્રભુના ચરણ સ્પર્શ કરીએ એ તો રીતની વાત છે, પરંતુ પ્રભુ ભક્તોની ચરણ રજ મસ્તકે લગાડે એ તો વિશિષ્ટ લક્ષણ છે, વિલક્ષણ વાત છે. वीर जले में अंग लगाऊं, कोटि ब्रह्मांड सुख पावे. मेरी सूरत इनके हृदय में वे मेरे उर आवे. श्रीनाथजी અહીં શું કહે છે? મેરી સુરત ઇનકે હૃદય में. એટલે પ્રભુ કહે છે કે મારી સુરત એટલે કે પ્રભુનો મુખારવિંદ, પ્રભુના સ્વરૂપને આપણે હૃદયમાં પધરાવ્યું છે. અને પ્રભુ શું કહે છે કે વે મેરે ઉર આવે, એટલે બધા મારા ભક્તો મારા હૃદયમાં બિરાજે છે. बल बल जाऊं श्री मुख की बानी, सूरदास जश गावे. या पद के अनुसार भक्त भगवान को ध्यान करे हैं और भगवान भक्त को ध्यान करे हैं. अरस परस तदात्मक होए हैं. प्रेम की यह सिद्ध अवस्था पे पहुंचे भय भक्त प्रभु के साथ नित्य अखंड निरवधि रसानुभव करे हैं. तत्सुखी विशुद्ध प्रेम सो ही श्री वल्लभ को स्वरूप है. ताते यह प्रेम तत्व को जाने बिना श्री वल्लभ के चरण कमल की प्राप्ति सर्वथा अशक्य है. ध्यान आपजो, प्रेम तत्व को जाने बिना श्री वल्लभ के चरण कमल की प्राप्ति सर्वथा अशक्य है. એટલે પ્રેમી હૃદય રાખવું, દયા ભાવના રાખવી, કોઈને દુઃખ ન પહોંચાડવું, કોઈને દુઃખ લાગે એવું બોલવું નહીં, મીઠી જબાન રાખવી. प्रेम करके ही प्रभु के स्वरूप में प्रवेश है और प्रेम से ही प्रभु की प्राप्ति है. या पुष्टि भक्त इनको ही कहियो जाए जो तत्सुख के प्रेम तत्व को समझे और यह प्रेम को हृदय में बसावे. अन्यथा तो मर्यादा भक्त कहियो जाए है. या प्रकार प्रेम तत्व को समझ के विरह दशा को जब भक्त अनुभव करे हैं, तब क्रम क्रम ते प्रभु के पास पधार के वाके अंतःकरण में लय होय के समीप रहे हैं. तासो जो कोई वज्र चिन्ह को ध्यान करेगो, ताको क्रम क्रम ते पुष्टि परम फलदान श्री वल्लभ प्रभु करेंगे और वाके हृदय में प्रभु वज्र लेप होय अखंड विराजमान रहेंगे होय रसानुभव करावे हैं. श्री स्वामी जी के अंतःकरण रूपी चरण के मूल भाव रूपी मणिन के किरण सो यह वज्र चिन्ह जड़ित है. ध्यान आपजो वाला वैष्णवो, वज्र चिन्ह ना स्वरूप ने दर्शाव्યું છે કે શ્રી સ્વામીની जी के अंतःकरण रूपी चरण के मूल भाव रूपी मणिन के किरण सु यह वज्र चिन्ह जड़ित है. ऐसो अधिदैविक वज्र को स्वरूप है. वज्र चिन्ह को और भाव कहत है. जो यह वज्र चिन्ह युगल स्वरूप के विरह अनुभव आत्मानुभव रूप है. એટલે વિરહ અનુભવ આત્માનુભવ રૂપ છે. तिनके प्रकाश सुभूषित दक्षिण चरण है. श्रीमद वल्लभाधीश दत्त भाव के करके गोपी जनन को फल प्राप्ति भई. तामे रसानुभव को जो स्वाद
तासु पूरित्यः चिन्ह है। अर्थात कथामृत जो विरल रस है, तासु पृथक स्वरूपात्मक जो द्रवीभूत रस है, ताको स्थायी अनुभव करावे में वज्र चिन्ह कारण रूपी है। क्षण क्षण में नूतन नूतन भाव स्वरूप लावण्यामृत के नूतन नूतन भाव प्रकट करे हैं। सो भक्त हृदय कबहु तृप्त नहीं हुए हैं और निज जन के फल को फलित करे हैं। यह वज्र चिन्ह ऐसो प्रभावशाली है जिनके ध्यान सु प्रभु यश होय है, प्रभु वश होय है। ध्यान आपजो, आ चिन्ह નું ધ્યાન ધરવાથી પ્રભુ પણ ભક્તને વશ થાય છે, क्योंकि वज्र चिन्ह को आदि दैविक गुण भगवत स्वरूप को हृदय में स्थायी निरुद्ध करवे को है। ताते प्रभु भक्त हृदय में स्थायी यानी स्थिर विराज के रसानुभव करावे है। यह वज्र चिन्ह के ध्यान सु सर्वात्म भाव सिद्ध होय है। सर्वात्म भाव सिद्ध करावे के लिए श्री वल्लभ प्रभु ने यह चिन्ह धारण किया है। सो यह वज्र चिन्ह भक्तन के हृदय में प्रवेश करके तामस आदि भाव निवृत्त करके दैन्य भाव उपजाय स्वरूप ज्ञान भली भांति करावे है। तामस भाव एटले अज्ञानता, एटले आपणा अज्ञान ने दूर करे छे। जासु व्रजरत्ना श्री प्रभु को अत्यंत प्रिय होय के यह अत्यंत प्रिय होय के रहे हैं। काटनो और चिपकनो अधरामृत पान करावनो, यह दो गुण वज्र चिन्ह में है। એટલે કાટનો और ચીપકનો એટલે કાટવું એટલે એમ કાપવાના રૂપમાં નહીં, પરંતુ અધરામૃતનું પાન કરાવવું એ ગુણ વજ્ર ચિહ્નનું છે। કાટવે કે ધર્મંશો ભક્તન કે સકલ દોષ ભૌતિક આધ્યાત્મિક આદિ દૈવિક દૂરી કરત है। આગળ જ આવ્યું હતું કે ત્રિવિધ અનિષ્ટોને દૂર કરે છે આ ચિહ્નનું ધ્યાન ધરવાથી। એટલે કહે છે ક્યાં ત્રણ પ્રકારના અનિષ્ટો, તો કહે ભૌતિક આધ્યાત્મિક અને આદિ દૈવિક सकल दोष ने दूर करे छे। फेरी वियोग दुख को दूर करता है और दूसरे चिपकवे के धर्मसु प्रभु भक्तन के हृदय में वज्र लेप यानी स्थायी बसाई के अधरामृत के पान करावत है। ताते वज्र चिन्ह भक्तन के त्रिविध प्रकार के अनिष्ट को दूर करे के प्रभु को नित्य समन कराए अखंड रसानुभव करावे के लिए श्री वल्लभ प्रभु ने चरण कमल में धारण कियो है। बोलो श्री वल्लभाधीश की जय। श्रीमद प्रभु चरण ने न्यासादेश में आज्ञा करी है कि पुष्टि भक्तन को साक्षात स्वरूप बिना और सब पाप है। यह पाप कायिक, वाचिक और मानसिक अथवा आदि भौतिक आध्यात्मिक आदि दैविक प्रकार है। यह सब प्रकार के पापों को यह वज्र चिन्ह आपने काटवे के धर्म से दूर करके साक्षात स्वरूप में सर्वात्म भाव सिद्ध करके भगवत स्वरूप को हृदय में स्थायी निरुद्ध करावे हैं। और श्रीमद प्रभु चरण श्री गोकुलेश जी, श्री हरिराय चरण 84-252 अष्ट सखा आदि की वाणी भगवत रस में निमग्न करके भगवत स्वरूप में चिपकाई देवे है। श्री गुसाई जी ने सर्वोत्तम वल्लभाष्टक सप्तश्लोकी द्वारा अदय स्वरूप श्री वल्लभ को वाणी स्वरूप सो निज जनों को दान कियो है। सो वाणी के आश्रय ते श्री वल्लभ को वज्रलेपी हृदय में होय है। ध्यान आपजो, सर्वोत्तम वल्लभाष्टक અને સપ્તશ્લોકી દ્વારા શ્રી ગુસાઈજીએ શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને વાણી સ્વરૂપથી નિજજનોને તેનું દાન કર્યું છે અને આ વાણીનો આશ્રય કરવાથી શ્રી વલ્લભનો વજ્રલેપી હૃદયમાં થાય છે। એટલે કે મહાપ્રભુજીનું સ્વરૂપ આપણા હૃદયમાં સ્થિત થાય છે, સ્થાયી બને છે આ ત્રણેય સ્તોત્રનો પાઠ કરવાથી। તાકો પ્રમાણ સ્વયશોગાન સંરષ્ટ હૃદયાંભોજ વિષ્ટરઃ यह नाम में है। या प्रकार आध्यात्मिक और आधिदैविक वज्र चिन्ह को प्रभाव समझ के ध्यान मनन करनो। एटले स्वयशोगान संरष्ट हृदयांभोज विष्टर ए नामनो भाव दर्शन करिए तो आपणे વધુ વિસ્તારથી સમજી શકીએ। હવે અહીં વજ્ર ચિહ્નનું ધોળ આપણે ફરી લઈએ। बीजो चिन्ह वज्रनु भारी ए चरणन पर तन मन वारी हृदय जीवनो वज्र समान चरण चिन्ह व्रज मुक्या आन वज्र हृदय तेथी नरम थया सहु भाव हृदय माही रहया कीधो दैन्य रूपी त्या खाडो भाव रस्त्या जईने वाड्यो
માયાવાદના ધર્મ સૌ હર્ષે, હૃદયે ભાવ્ય વજ્ર જેમ જળશે, અલૌકિક સહુ ચિહ્ન અગાધ, સહુ તજીએ આરુદે સાધ, ગિરિરાજને દીધા આશ્વાસ, કોમલ ચરણ પદ્મ મૂકી પ્રકાશ, લીલા સહુ પ્રકટિતો કરશો, તમારા તનના તાપ સહુ હરશું, ગિરી ઉપર ચરણ એ ગયા, ચિહ્નિતમય પર્વત એ થયા, એવા ચરણ સરોજ પ્રતાપ, ગિરી કોમલ થયા આપો આપ, વજ્ર ચિહ્નનો લેજે ધર્મ, ભાગે માયાવાદીના મનનો મર્મ, સ્વતંત્ર ભક્તિને કરે પોતા જેવું રૂપ, દ્રઢ વજ્ર જેવું કરે સ્વરૂપ। આ રીતે यहाँ वज्र चिन्ह के भाव को वर्णन विराम लेतो है। बोलो श्री वल्लभाधीश की जय। वाला वैष्णवो, આપણે વલ્લભાખ્યાનમાં જ કદાચ તો આવે છે, ગિરિરાજને આશ્વાસ દીધો ધરી કોમલ ચરણ, અને ના મૂળ પુરુષમાં આવે છે, હરખે તે સામા આવ્યા શ્રી ગોવર્ધન ઉદરણ, હળી મળીને ચાલ્યા ચરણાટ જ્યાં નિજ ધામ। હવે મને ભૂલાઈ ગયું છે કે મૂળ પુરુષમાં છે કે વલ્લભાખ્યાનમાં છે, એ આપ જોઈ લેજો, અને જો મને મળશે તો પાછળથી એડ કરીશ। બોલો શ્રી વલ્લભાધીશ કી જય। એટલે ગિરિરાજને આશ્વાસ દીધો ધરી કોમલ ચરણ, એ ભાવનું પણ અહીં અનુસંધાન લઈ શકાય, કારણ કે શ્રી મહાપ્રભુજીએ પોતાના ચરણારવિંદ ગિરિરાજજી પર ધર્યા છે, તેનો ભાવ પણ અહીં વિચારવાનો છે। એટલે કે શ્રી મહાપ્રભુજીના ચરણકમલ ભાવરસથી પૂરી જ છે, એટલે એમના ચરણ ગિરિરાજજી પર પધાર્યા તો એ પણ એવા કોમલ થઈ ગયા, અને એમના ચિહ્નો તેમાં આપણે જોઈ શકીએ છીએ। પ્રથમ મિલનનું ચિહ્ન આપણે ગિરિરાજજી પર જઈએ ત્યાં ચિહ્નો પણ આપણે જોઈ શકીએ છીએ। આ રીતે વજ્ર ચિહ્નનો ભાવ અહીં વિરામ લે છે। વાલા વૈષ્ણવો, કાલિંદી બેટીજીના વચનામૃતમાં મેં એક વખત સાંભળ્યું હતું કે કોઈ પણ પુસ્તક વાંચતા હોઈએ તો તેમાં વચમાં કોઈ બીજા પુસ્તકનું નામ આવે, જેમ કે ગર્ગ સંહિતામાં વર્ણન છે, અથવા તો મધુરાષ્ટકની ટીકામાં શ્રી ગોકુલનાથજીએ આમ કહ્યું છે, એવું કંઈ પણ આવે એટલે કે જે પુસ્તકનું નામ આવે તો તે પુસ્તક ખોલવાનું, તેમાં જે ખુલાસો છે એ પણ સમજવાનો, એવી રીતે ભણવાનું હોય। એટલે આપણે અત્યારે વજ્રચિહ્નનું ભાવ દર્શન કરી રહ્યા છીએ, તેમાં ગિરિરાજજીનો પ્રસંગ આવ્યો, ગિરિરાજને આશ્વાસ દીધો ધરી કોમલ ચરણ, અને શ્રી સર્વોત્તમ સ્તોત્રના 2 નામ પણ આવ્યા હતા, સ્વાનંદ તુંદિલહ એવા શ્રી મહાપ્રભુજી છે, અને હૃદયાંભોજ વિષ્ટરહ। એટલે આપણે આ વજ્રચિહ્નને વધુ સુંદરતાથી સમજવા માટે આ બંને નામોનું પણ ભાવ દર્શન કરીશું, અને સાથે સાથે આ વલ્લભાખ્યાનનો જે પ્રસંગ છે તે પણ લઈશું। આ વલ્લભાખ્યાનમાં આવે છે, ગિરિરાજને આશ્વાસ દીધો ધરી કોમલ ચરણ, હરખે તે સામા આવ્યા શ્રી ગોવર્ધન ઉદરણ, હળી મળીને ચાલ્યા ચરણાટ જ્યાં નિજ ધામ, નવરંગ નાગર પ્રગટિયા મન પૂરવા બહુકામ। શબ્દાર્થ: ચંદ્ર સરોવર પરાસોલીથી શ્રી મહાપ્રભુજી આન્યોર પધાર્યા, ત્યાં શ્રી ગિરિરાજજી ઉપર પધારવા માટે આપે શ્રી ગિરિરાજજીને પરિશ્રમ ન થાય તેમ પોતાના કોમલ ચરણ, ધ્યાન આપજો, કોમલ ચરણ એમના ઉપર ધર્યા। ત્યારે શ્રી ગોવર્ધનધર શ્રીનાથજી સામે પધાર્યા, અને બંને સ્વરૂપોનું મિલન થયું, જે પ્રથમ મિલનના નામથી ઓળખાય છે। ત્યાં શ્રીનાથજીને પાઠ પધરાવી, શ્રીનાથજીની આજ્ઞા લઈ શ્રી મહાપ્રભુજી પૃથ્વી પરિક્રમા પૂર્ણ કરી આપ ચરણાટ પધાર્યા। ત્યાં ભક્તોના અનેક મનોરથો પૂર્ણ કરવા સાક્ષાત શ્રી નંદનંદન શ્રી વિઠ્ઠલનાથજી સ્વરૂપે પ્રગટ થયા।
તેની વ્યાખ્યા કરતા કહે છે કે શ્રી મહાપ્રભુજી આન્યોરમાં પધાર્યા. ત્યાં આપે સદુ પાંડે પાસેથી શ્રીનાથજીના પ્રાકટ્યની વિગતો જાણી. અક્ષય તૃતીયાના શુભ દિને મંગલ પ્રભાતમાં આપ શ્રી ગિરિરાજી ઉપર પધારવા શ્રી ગિરિરાજીને પોતાના કોમલ વચનોથી આશ્વાસન આપ્યું. કારણ કે શ્રી ગિરિરાજીને ઘણા સમયથી એ વાતનું દુઃખ હતું કે શ્રી ગોવર્ધનધર પ્રભુ સ્વઈચ્છાથી શ્રી ગિરિરાજીના હૃદયમાંથી ઘણા સમય પૂર્વે પ્રગટ થઈ તેમની કંદરામાં બિરાજે છે, પરંતુ તેમનું સ્વરૂપ ભૂતલ પરના જીવોને જાણવા મળ્યું નથી. તેમની સેવા થઈ શકતી નથી. શ્રી મહાપ્રભુજીએ શ્રી ગિરિરાજીને આશ્વાસન આપ્યું કે હવે આપના તાપની નિવૃત્તિ થશે. ધ્યાન આપજો, શ્રી મહાપ્રભુજીએ ગિરિરાજીને આશ્વાસન આપ્યું કે હવે આપના તાપની નિવૃત્તિ થશે. એટલે ગોલોકધામમાં જે ગિરિરાજી છે તે જ ભૂતલ પર પ્રકટ થયા છે. અને આપણે એ પ્રસંગ પર શ્રી ચરિત્રામૃતમાં જાણ્યો હતો કે શ્રી ગિરિરાજી તલતલ બહાર ઘટે છે, એટલે શ્રીનાથજી બહાર પધારી આપની ઉપર બિરાજશે અને સર્વ ભક્તોની સેવા અંગીકાર કરી દર્શન આપશે. એટલે યુગલ સ્વરૂપ તેમાં કંદરામાં પોતે બિરાજી શકે. એટલે પ્રભુના સુખનો વિચાર કરીને જ આપ વ્રજમાં બિરાજ્યા છે. એ પ્રસંગ શ્રીનાથજી ચરિત્રામૃતમાં આવે છે. એટલે અહીં કહે છે કે શ્રી મહાપ્રભુજી શ્રી ગિરિરાજીને કષ્ટ ન થાય તેમ પોતાના કોમલ ચરણારવિંદ શ્રી ગિરિરાજી ઉપર ધારણ કરતા ધરતા શિખર તરફ પધાર્યા. ત્યારે શ્રી ગોવર્ધનધર શ્રીનાથજી બાવા પણ શ્રી મહાપ્રભુજીને પધરાવવા સામે પધાર્યા. બંને સ્વરૂપોનું પરસ્પર મિલન થયું. શ્રી મહાપ્રભુજીએ શ્રીનાથજીની આજ્ઞા લઈ આ નાનકડું મંદિર સિદ્ધ કર્યું. આપને પાઠ પધરાવી સેવાનો પ્રકાર શરૂ કર્યો. ત્યાંથી આજ્ઞા લઈ આપ બાકીની પૃથ્વી પરિક્રમા કરવા આગળ પધાર્યા. આમ 3 પરિક્રમા પૂર્ણ કર્યા બાદ આપે પ્રયાગ પાસે આવેલા અડેલમાં સ્થિરવાસ કર્યો. ત્યાં પ્રથમ પુત્ર શ્રી ગોપીનાથજીનું પ્રાકટ્ય થયું. ત્યારબાદ શ્રી ગુસાઈજીના પ્રાકટ્યનો સમય નજીક આવતા ભગવત પ્રેરણાથી આપ સપરિવાર ચરણાટ પણ પ્રભુનું નિજધામ છે, તેથી ત્યાં પ્રભુનો પ્રાદુર્ભાવ થશે. એટલે પોતે સપરિવાર ચરણાટ બિરાજ્યા. શ્રી ગોપાલદાસજી કહે છે કે હવે ભક્તોના મનોરથ સિદ્ધ કરવા માટે સાક્ષાત શ્રી નંદનંદન જ શ્રી વિઠ્ઠલનાથજી સ્વરૂપે પ્રકટ થશે. તેથી તેને આ બીજા આખ્યાનની છેલ્લી કડીમાં શ્રી ગુસાઈજીના પ્રાકટ્યની વધાઈ રૂપે તત્વ સંખ્યા એ કહ્યા પદ સાર માહે સાર. હવે કાંઈ એક સ્તુતિ કરો શ્રી વલ્લભ રાજકુમાર. આપણે આગળ પણ જોયું કે શ્રીનાથજી, શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી બધા એક જ સ્વરૂપ છે, વસ્તુતઃ કૃષ્ણ એવ. આ રીતે શ્રી ગિરિરાજજીના તાપનો ને દૂર કરવા શ્રી મહાપ્રભુજી અને શ્રીનાથજી ગિરિરાજી પર પધાર્યા. અને હવે આપણે આમાં નામ હતું સ્વાનંદ તુંદિલાય નમઃ. શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં 30મું નામ છે. આપણે વજ્રચિહ્નને સમજી રહ્યા છીએ. અને શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં 30મું નામ છે સ્વાનંદ તુંદિલઃ. સ્વરૂપના આનંદમાં મગ્ન રહેનારા શ્રી મહાપ્રભુજી છે. તેની પદસંગતિ કરતા કહે છે કે શ્રી વલ્લભ વિલસત નિજ આનંદ. શ્રી વલ્લભ વિલસત નિજ આનંદ, બાહ્ય અપેક્ષા રાખત નાહી, આંતર હૈ રસકંદ. વિપ્રયોગ ધર્મી કો સ્વરૂપ હૈ, રસ વિલસત જો સ્વછંદ. લાલ દાસ પ્રભુ પૂર્ણ કામ હૈ, દિસત નાહી ન છંદ. ચિત્ર પરિચયમાં કહ્યું છે કે કનકાભિષેક બાદ રાજા કૃષ્ણદેવ સપરિવાર શરણે આવી પોતાની રાણી તિરુમલ્લા દેવી અને યન્ના દેવી સાથે શ્રી આચાર્યજીને ભેટ કરે છે. અને નીચેના ચિત્ર જેમાં સુવર્ણ સિંહાસન પાત્ર આદિ છે જે અન્યને વહેંચી દેવામાં આવ્યું. એટલે નામ છે સ્વાનંદ તુંદિલાય નમઃ. સ્વાનંદ તુંદિલઃ એ નામનો વ્યાખ્યા શ્રી ગોકુલનાથજી કરે છે. એટલે શ્રી મહાપ્રભુજી સ્વરૂપના આનંદમાં મગ્ન રહેનારા છે. એટલે એને કોઈ લૌકિક વસ્તુથી કઈ લેવા દેવા નથી. એનું ચિત્ત અલૌકિકમાં જ છે, પોતાના આનંદમાં જ મગ્ન રહે છે. વ્યાખ્યા કરતા શ્રી ગોકુલનાથજી કહે છે કે શ્રી મહાપ્રભુજી સ્વાનંદ અર્થાત નિજાનંદમાં તુંદિલ એટલે કે મસ્ત રહે છે. આપનો પોતાનો જ આનંદ અગણિતાનંદ છે. સમુદ્ર સમાન રસ ભરપૂર છે, ગુણ ગંભીર છે અને અગાધ છે. પરંતુ જેમ સમુદ્રમાં અનેક નદીઓનું જળ લીન થાય છે, આ સમુદ્ર પોતાના પુત્ર ચંદ્રને જોઈને આનંદિત બને છે.
એ વારંવાર ભરતીથી ઉછાળા મારે છે. અનેક નદીઓનું જળ આવ્યા છતાં સમુદ્ર નદીઓનો આશ્રિત થતો નથી. વરસાદનું જળ મળવા છતાં એ સમુદ્ર પોતાની મર્યાદા છોડતો નથી. અને તેવી જ રીતે શીત ઋતુમાં ને ઉનાળામાં મોટી નદીઓના નીર પણ ઓસરી જાય છે. આકાશમાંથી પણ જળવર્ષા થતી નથી, તો પણ કોઈ વાર સમુદ્રને સુકાયો જોયો કે જાણ્યો નથી. એ મહાનદીઓ પણ પરાધીન છે, ત્યારે સાગર કાલાધીન કે પરાધીન નથી. સ્વાધીનતા એ સમુદ્રનું લક્ષણ છે, તેથી જે બીજાઓને સમુદ્રમાંથી જળનું શોષણ કરે છે, છતાં સમુદ્ર એ જળને શોષવા દે છે, અને એ જ જળ વર્ષા રૂપે બનીને પૃથ્વીને ફલવતી બનાવે છે. આમ સમુદ્ર પોતાના રસથી સર્વનો પુષ્ટિદાતા બની રહે છે. એ કોઈને જળ સ્વરૂપ રસદાનથી ફૂલાતો નથી, એવો ગંભીર છે સાગર. એટલે સાગરના ગુણને આપણે જોવાના છે. તેવી જ રીતે શ્રી મહાપ્રભુજી તો સાગરના કરતા કોટી ગુણા ગંભીર અને સર્વના ઉપકાર કરનારા છે. આપ અલૌકિક લીલારસથી ભરપૂર છે. આનંદ તો આપના અંગે અંગમાં ઉછળે છે. રોમ રોમ રસ ઝલકે શ્રી વલ્લભ, રોમ રોમ રસ ઝલકે. જેવા આપ પૂર્ણ પુરુષોત્તમ છે, તેવા સમાન ભાવાત્મક વ્રજભક્તો પણ છે. એમ ન હોત તો રસપુંજ રાસ બિહારી વ્રજભક્તો સાથે રસપૂર્ણ રાસલીલા કરત નહીં. શ્રી પુરુષોત્તમનું હૃદય ઉદર પણ આનંદથી પૂર્ણ છે. તેવી જ રીતે શ્રી મહાપ્રભુજીનું તુંદિલ એટલે ઉદર પણ પોતાના જ સ્વાનંદથી પૂર્ણ છે. સમુદ્રની જેમ આપનો આનંદ પણ કોઈ વસ્તુ દેશ કે કાલને આધીન નથી. સમુદ્ર તો ભૌતિક લૌકિક સાગર છે, ત્યારે આપ તો અલૌકિક રસ ભરપૂર સાગર છે. આપને પૂર્ણ પુરુષોત્તમના લીલા રસ સિવાય અન્ય કોઈ રસને કે અન્ય કોઈ આનંદની અપેક્ષા નથી. આથી શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગ સિવાય કોઈ અન્ય માર્ગનું નિરૂપણ કર્યું નથી, કારણ કે આ રસાનંદના અનુભવથી અન્ય તમામ લૌકિક ધર્મોનું આપને વિસ્મરણ થઈ જાય છે. આ આનંદની મસ્તીમાં આપ સર્વ વસ્તુઓને ભૂલી જાય છે. તેથી આપે અન્ય ભક્તિ માર્ગોનું નિરૂપણ કર્યું નથી. વાલા વૈષ્ણવ, વજ્રચિહ્નમાં પણ આપણે પ્રેમ, આસક્તિ, વ્યસન ને તન્મયતા સમજ્યા. તેમાં જેમ વિસ્મરણનું બતાવ્યું હતું કે લૌકિક ધર્મોનું વિસ્મરણ થાય છે, તેવી જ રીતે આ નામમાં પણ દર્શાવ્યું છે કે તમામ લૌકિક ધર્મોનું આપને વિસ્મરણ થઈ જાય છે. એટલે અહીં આ નામનું ભાવ દર્શન આપણે લીધું છે. વળી પુષ્ટિ માર્ગથી અધિક કોઈ માર્ગ નથી. એના સમાન અન્ય કોઈ માર્ગ હોત તો તેનું નિરૂપણ કરત. એમનો આનંદ સ્વતંત્ર છે. પોતાના આનંદ માટે આપે પોતાના જ શ્રી અંગથી વ્રજભક્તોને પ્રગટ કર્યા છે. એવા અંતરંગ વ્રજભક્તો સાથે શ્રી પૂર્ણ પુરુષોત્તમ આપના હૃદયમાં સદા સર્વદા બિરાજમાન છે. આથી શ્રી મહાપ્રભુજીનું તુંદિલ એટલે કે હૃદય ઉદર આનંદ રસથી ભરપૂર એટલે કે ભરેલું છે. અહીં કોઈ શંકા કરે કે આનંદ તો બ્રહ્મલોકમાં છે, તેવી જ રીતે રમા વૈકુંઠમાં, સ્વર્ગ આદિમાં, અન્ય લોકોમાં અને આ ભૂતલમાં પણ આનંદ તો છે જ. એ આનંદ પ્રાણી માત્રમાં છે જ. જો આનંદ ન હોત તો કોઈ પ્રાણી જીવી શકત નહીં. ત્યારે આપ કહે છે કે શ્રી મહાપ્રભુજીના શ્રી અંગમાં જ આનંદ છે, એમ શા માટે કહો છો? તેનો ઉત્તર આપતા શ્રી ગોકુલનાથજી કહે છે કે આનંદ સાગરના એક બિંદુના કરોડ ગણા ભાગનો આનંદ અને આનંદનો આભાસ પ્રાણીઓમાં ક્ષણિક રીતે દેખાય છે, અને તેમાં ક્ષણિક આનંદ આભાસમાં તુચ્છ જીવો રાચે અને નાચે છે. આનંદની અલ્પ માત્રાના કારણે જીવ ઘડીક આનંદમાં અને ઘડીક શોક સાગરમાં ડૂબકા મારતા રહે છે. ત્યારે શ્રી મહાપ્રભુજી નો આનંદ તો અખંડ છે, નિરુપાધિક આ અનંત આનંદ છે. આથી શ્રી ગુસાઈજી આપના આ સ્વાનંદ તુંદિલ નમઃ એ નામનું નિરૂપણ કર્યું છે. સ્વાનંદ તુંદિલાય નમઃ. હવે તેની સંગતિનું ધોડ. નિજ આનંદથી ભરપૂર રે વલ્લભ પ્યારા, નિજ આનંદથી ભરપૂર રે. એ રસમાં સદા ચકચૂર રે વલ્લભ પ્યારા, નિજ આનંદથી ભરપૂર રે. જેનું હૃદય લીલાનું ધામ, કરે ક્રીડા સુંદર શ્યામ. સંગ વિહરે વ્રજની વામ રે શ્રી વલ્લભ પ્યારા. અંગો અંગ રે એ રસ ભર્યા, લીલા ભાવ તરંગ રસ દરિયા. જેની અન્ય વિષય પર હરિયા રે શ્રી વલ્લભ પ્યારા. આનંદ એ ઉર ઉભરાય, તેમાં નિજ જન સગડા નાય. લાલ રસ થકી હૃદય ભીંજાય રે શ્રી વલ્લભ પ્યારા.
અહીં કોઈ વાદી શંકા કરે છે કે શ્રી મહાપ્રભુજીનો આવો અલૌકિક આનંદ જીવો કેવી રીતે જાણી શકે, તો તેનું સમાધાન કરતા શ્રી ગુસાઈજી 31મું નામ કહે છે પદ્મ દલાયત વિલોચન. એટલે આપણે એ નથી લેવાનું, આપણે તો લીધું સ્વાનંદ તુંદિલાય નમઃ. અને ત્યારબાદનું નામ છે સ્વયશોગાન સંરષ્ટ હૃદયાંભોજ વિષ્ટરઃ. કારણ કે આ નામ પણ વજ્રચિહ્નના ભાવમાં આવ્યું હતું. એટલે કહે છે સ્વયશોગાન સંરષ્ટ હૃદયાંભોજ વિષ્ટરાય નમઃ. એટલે સ્વયશોગાન સંરષ્ટ એટલે શ્રી આચાર્યજીના યશ કીર્તિ ગાનથી અતિ આનંદિત ભક્તોના હૃદય કમલ છે, નિવાસસ્થાન જેઓનો એવા શ્રી આચાર્યજી છે. એટલે શ્રી આચાર્યજી ભક્તોના હૃદય કમલમાં બિરાજે છે એવું અહીં કહેવા માંગે છે. ચિત્ર પરિચય શ્રી ગુસાઈજી બિરાજેલ છે હૃદય સ્થિત શ્રી આચાર્યજીની પ્રેરણાથી. દામોદરદાસ હરસાનીજી શ્રી ગુસાઈજીને સંપ્રદાય ભાવનાના સિદ્ધાંતો કહે છે. પદ સંગતિ છે શ્રી વલ્લભ ભક્ત હૃદય મેં રાજે, પરમ પવિત્ર ઉજ્જવલ યશ ગાવત સબ મિલ ભક્ત સમાજે. હૃદય પ્રફુલ્લિત રહત કમલ સમ કોમલ આર્દ્ર સદાજે, લાલ દાસ તાહી હૃદય में आपू सदा ही बिराजे. સ્વયશોગાન સંરષ્ટ હૃદયાંભોજ વિષ્ટરાય નમઃ. આ નામનો વ્યાખ્યા શ્રી ગોકુલનાથજી કરે છે કે શ્રી મહાપ્રભુજીનું આ નામ અસાધારણ ધર્મ દર્શાવનારું છે. ધ્યાન આપજો, અસાધારણ ધર્મ દર્શાવનારું છે. પોતાના ગુણગાનથી પ્રસન્ન થયેલા શ્રી મહાપ્રભુજી આવા પુષ્ય માર્ગથી પતિત થયેલા જીવોના હૃદય કમલ પર બિરાજીને તેને પાવન કરે છે. વાલા વૈષ્ણવો, આપણે વજ્રચિહ્નમાં પણ આવ્યું હતું કે હૃદય આપણું જે વજ્ર જેવું છે તેને કોમલ બનાવવા માટે શ્રી મહાપ્રભુજીએ આ વજ્રચિહ્નને ધારણ કર્યું છે. અને અહીં પણ હૃદયની જ વાત થઈ રહી છે કે જીવોના હૃદય કમલ પર બિરાજીને તેને પાવન કરે છે. કારણ કે આવો જીવ દુસંગથી પતિત બન્યો હોવાથી, તેનું હૃદય ભક્તિ માર્ગીય હોવાથી તે હજી કમલ સમાન કોમળ અને વિકસિત હોય છે. આથી તે હૃદય જાણીએ કે અજાણીએ શ્રી મહાપ્રભુજીના યશોગાન કરતું રહે છે. આથી એ યશોગાનથી શ્રી મહાપ્રભુજી સંતુષ્ટ એટલે કે સારી રીતે હર્ષ પામીને તેના હૃદય કમલમાં બિરાજે છે. અહીં પૂર્વ પક્ષ શંકા કરે કે ગમે તેવા બ્રહ્મ હત્યાદી પાપોમાંથી પાવન થવા માટે શાસ્ત્રોમાં ગંગાદી તીર્થોમાં સ્નાન કરવાનો અથવા અન્ય શાસ્ત્રોક્ત પ્રાયશ્ચિતો કરવાનું દર્શાવ્યું છે. આ પ્રકારે પતિત બનેલો જીવ સ્નાન દાન અને પ્રાયશ્ચિત આદિથી પાવન બની શકે છે. તો આ શંકાનું સમાધાન કરતા શ્રી ગોકુલનાથજી કહે છે કે શાસ્ત્રોમાં ગંગાદી તીર્થોમાં સ્નાનનો મહિમા બતાવ્યો છે, પરંતુ મહાન પાતકો કરનારો જીવ સ્નાન દ્વારા પાપો દૂર થયા પછી સ્નાન કરીને બહાર નીકળીને ફરીવાર પાપ કર્મમાં ફસાઈ જાય છે. એટલે સ્નાન તો કરી આવે છે પરંતુ પાપ પણ છોડતો નથી. અને તીર્થમાં કરેલા પાપો તો તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. એટલે વજ્રલેપ સમાન ભયંકર બની જાય છે. જો અહીં પણ વજ્રનું આવ્યું. દાન કરવાથી પાપો દૂર થતા નથી, પરંતુ દ્રવ્ય શુદ્ધિ થાય છે. છતાં કોઈ મહાદાનોથી પૂર્વના પાપો દૂર થાય તો પણ તેને ભવિષ્યમાં પાપો કરવાનો અવકાશ તો રહે જ છે. અને શાસ્ત્રોક્ત પ્રાયશ્ચિત આદિથી પ્રભુપરાયણ જીવોની જ પાપ મુક્તિ થાય છે. પ્રભુથી વિમુખ બનેલા નારાયણ પરામુખ જીવને પ્રાયશ્ચિતો પણ પાવન બનાવવા શક્તિમાન થતા નથી, એમ ષષ્ઠમ સ્કંદમાં સ્પષ્ટ જણાવ્યું છે. ત્યારે નામનો પ્રભાવ નામિક કરતા પણ ઘણો વિશેષ પ્રભાવશાળી હોય છે. ધ્યાન આપજો, નામનો પ્રભાવ નામિક કરતા પણ વિશેષ પ્રભાવશાળી હોય છે. દૂષિત બનેલા જીવનું હૃદય જ્યારે શ્રી વલ્લભના નામનો ગુણગાન કરવા લાગે, દૂષિત બનેલા જીવનું હૃદય જ્યારે શ્રી વલ્લભના નામનો ગુણગાન કરવા લાગે ત્યારે તેના હૃદયમાં સ્વાભાવિક રીતે જ હર્ષ પ્રગટ થાય છે. આ હર્ષથી આવા પતિત જીવના વિકસિત બનેલા હૃદય કમલમાં બિરાજીને શ્રી મહાપ્રભુજી તેના દોષોને દૂર કરી નાખે છે. અને આવો જીવ પ્રેમ, આસક્તિ અને વ્યસનની પુષ્ટિ ભક્તિની 3 શ્રેણીઓમાં જે શ્રેણીમાંથી પતિત બન્યો હોય તે જ શ્રેણીમાં સ્થિર થવાની આપ તેના હૃદયને પ્રેરણા કરે છે. વાલા વૈષ્ણવો, વજ્રચિહ્નમાં પણ પ્રેમ, આસક્તિ અને વ્યસન દર્શાવવાનું હતું અને આ નામમાં પણ છે. એક હજી ખુલાસો કરીશ કે શ્રી પાદ પદ્મ મિલિંદ એવો કઈક લેખક છે, એમને ઓળખતી તો નથી, પરંતુ એમને આ બધું
કનેક્શન કરેલું છે એમાંથી આપણે આ લીધું હતું, તો કેટલું ગૂઢ જ્ઞાન હશે, કેટલું ભણ્યા હશે ત્યારે આ રીતે કનેક્શન બેસી શકે. એમને કોટી કોટી વંદન. અહીં કહે છે કે આવો જીવ પ્રેમ, આસક્તિ અને વ્યસનની પુષ્ટિ ભક્તિની 3 શ્રેણીઓમાં જે શ્રેણીમાંથી પતિત બન્યો હોય તે જ શ્રેણીમાં સ્થિર થવાની આપ તેના હૃદયને પ્રેરણા કરે છે. શ્રી મહાપ્રભુજીનો આ સ્પષ્ટ અસાધારણ ધર્મ ભક્તિ માર્ગમાંથી પતિત જીવોને પાવન બનાવવાનું સામર્થ્ય ધરાવે છે. આથી આપનું સ્વયશોગાન સંરષ્ટ હૃદયાંભોજ વિષ્ટરાય નમઃ આ યથાર્થ નામનું નિરૂપણ કર્યું છે. હવે સ્વયશોગાન સંરષ્ટ હૃદયાંભોજ વિષ્ટરનું કીર્તન પદ ધોળ સંગતિ છે. વાલા મારા બિરાજી હૃદય માય પ્રસન્ન થઈ દાસના રે લોલ, નિષુદિન ગુણ વલ્લભ ના ગાય તજી કામ વાસના રે લોલ. ઉર્મા આનંદ રસ છલકાય મનોરથ સગડા ફરે રે લોલ, સાધન એક ન હોય છતાંય મોહનવર આવી મળે રે લોલ. યશ જેનો રહ્યો ત્રિભુવન છાય પાર કોઈ પામ્યા નથી રે લોલ, શિવ સનકાદિક નારદ ગાય કે વેદ પણ થાક્યા મથી રે લોલ. કરવો સર્વોત્તમ રસપાન કે યશ તેમાં સમાઈ ગયો રે લોલ, લાલ પ્રભુ આપે અધરામૃત દાન કે જન્મ તેનો સફળ થાય રે લોલ. વાલા વૈષ્ણવ વજ્ર ચિહ્નમાં પણ અધરામૃતના પાનનું આવ્યું હતું, આ સંગતિમાં પણ અધરામૃતના પાનનું આવ્યું છે. અહીં કોઈ શંકા કરે કે આવા જીવોના હૃદયમાં શ્રી મહાપ્રભુજી બિરાજમાન થાય છે તેની ખબર કેવી રીતે પડે, તો તેનું સમાધાન કરતા પછીનું નામ છે યશઃ પિયુષ લહરી પ્લાવિતાન્ય રસઃ પરઃ. એટલે અન્ય સર્વ રસોને પોતાના યશરૂપી અમૃત લહેરીમાં ભીંજવેલા છે જેમણે એવા શ્રી આચાર્યજી છે. એટલે આપણે એ નામ નથી લેવાનું, પરંતુ વાલા વૈષ્ણવો હજી એક પુસ્તક છે શ્રી સર્વોત્તમજીનું, જે વ્રજભૂષણ લાલજી કાકરોલી વાળા નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજભૂષણ લાલજી મહારાજ શુદ્ધાદ્વૈત તૃતીય ગૃહાધિપતિ, એટલે વ્રજેશ કુમારજી નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજેશ કુમારજીના પિતાશ્રી એમને સર્વોત્તમની ટીકા લખી છે, તેમાંથી પણ આપણે આ સંકલન જોઈ લઈએ. સ્વાનંદ તુંદિલહ. શ્રી આચાર્યજી પોતાના આનંદમાં પરિપુષ્ટ છે. અર્થચરિત્ર સંગતિ. શ્રી આચાર્યજી નિર્ગુણ ભક્તિ માર્ગના ગુરુ હોવાથી નિરપેક્ષ છે. ધ્યાન આપજો, શ્રી આચાર્યજી નિર્ગુણ ભક્તિ માર્ગના ગુરુ હોવાથી નિરપેક્ષ છે. આ સમજાવવા માટે આપ શ્રી આપના આનંદમાં જ પરિપુષ્ટ છે એવું શ્રી ગુસાઈજી કહે છે. નારાયણદાસ ઠઠા વાળાના પિતા બહિર્મુખ હોવાથી તેની મોકલેલી 1000 રૂપિયાની ભેટ આપે પાછી મોકલાવી. આવી રીતે જ કૃષ્ણદેવ રાજાની વિદ્યાનગરની સભામાં કનકાભિષેક સંબંધી સુવર્ણ આદિ આવેલા તમામ દ્રવ્યમાંથી પોતે કંઈ પણ ન લેતા હાજર રહેલા બ્રાહ્મણો, ગરીબો, યાચકો વગેરેમાં સર્વદ્રવ્ય વહેંચી આપ્યું હતું. આ આપનો પૂર્ણ નિરપેક્ષતા અને આપ પોતાના જ આનંદમાં પરિપુષ્ટ છે તે જણાવે છે. આમ આ ધર્મ, આ નામ ધર્મ જ્ઞાન ધર્મ સૂચક છે. ચિત્ર પરિચય. કનકાભિષેક બાદ રાજા કૃષ્ણદેવ સપરિવાર શરણે આવી પોતાની રાણી તિલ્લમા દેવી અને યન્ના દેવી સાથે શ્રી આચાર્યજીને ભેટ કરે છે. અને નીચેના ચિત્રજીમાં સુવર્ણ સિંહાસન, પાત્ર આદિ જે અન્યને વહેંચી દેવામાં આવ્યા છે. નામ સંગતિ કરતા કહે છે કે શ્રી આચાર્યજીમાં સ્વાનંદની પરિપુષ્ટતા છે તેનો અનુભવ કરાવવા પદ્મદલાયત વિલોચનાય નમઃ એ નામને પ્રગટ કરે છે. અને વાલા વૈષ્ણવો સ્વયશોગાન સંરષ્ટ એ નામનું પણ આપણે હૃદયાંભોજ વિષ્ટર એનું પણ ભાવદર્શન કરીએ તો જે ભક્તોના હૃદય શ્રી આચાર્યજીના યશોગાનથી નિર્મળ થયા છે તે ભક્તોના હૃદય કમલના આસન ઉપર શ્રી આચાર્યજી બિરાજે છે. અર્થચરિત્ર સંગતિ કરતા કહે છે કે સ્વ એટલે નિજ સ્વરૂપ અને પ્રભુના યશગાનથી જે ભક્તોના હૃદય પ્રસન્ન થાય છે તેવા હૃદય કમલરૂપ આસન પર આપ શ્રી બિરાજે છે. જેવી રીતે કમલ પ્રફુલ્લિત, આહલાદિત અને મકરંદ યુક્ત થાય છે તેવી રીતે આપશ્રીના સ્વરૂપ યશગાનથી ભક્તોના હૃદય ત્રિવિધ તાપ રહિત બનવાથી પ્રફુલ્લિત, અનુરાગી, આહલાદિત, ભાવ વિભોર અને મકરંદ યુક્ત બને છે.
વાલા વૈષ્ણવો, વજ્રચિહ્નના ભાવદર્શનમાં આપણે સમજ્યા હતા કે ત્રિવિધ તાપ એને દૂર કરે છે, ત્રિવિધ અનિષ્ટોને દૂર કરે છે. તો એ પણ અહીં પણ આવ્યું છે કે ત્રિવિધ તાપને દૂર કરે છે. આવા ભક્તોના હૃદયમાં આપ શ્રી નિરંતર સ્થિત કરી રહ્યો છો. આ પ્રકારની સ્તુતિ બ્રહ્માજીએ ત્વમ ભાવ યોગ પરિભાવિત હત સરોજ અરુષે શ્રુતેક્ષિત પથો મનો નાથ પુંસામ ભાગવતજીના તૃતીય સ્કંધમાં કરી છે. આવા દામોદરદાસ સરસાનીજી આદિ અન્ય ભક્તોના હૃદયમાં આપ શ્રી નિરંતર સ્થિત રહો છો. જ્યારે દામોદરદાસ સરસાનીજીએ શ્રી ગુસાઈજીને સંપ્રદાયના ભાવનાયુક્ત સિદ્ધાંતો સંભળાવ્યા ત્યારે શ્રી ગુસાઈજીને કહ્યું કે આ તમે કહેતા નથી, પણ તમારા હૃદયમાં બિરાજતા શ્રી આચાર્યજી મહાપ્રભુજી તમારા દ્વારા જ આજ્ઞા કરે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આ નામ વૈરાગ્ય ધર્મ સૂચક છે. ચિત્ર પરિચય શ્રી ગુસાઈજી બિરાજેલા છે. હૃદયસ્થ શ્રી આચાર્યજીની પ્રેરણાથી દામોદરદાસ સરસાનીજી શ્રી ગુસાઈજીને સંપ્રદાય ભાવનાના સિદ્ધાંતો કહે છે. નામ સંગતિ કરતા કહે છે કે શ્રી આચાર્યજી ભક્તોના હૃદયમાં નિરંતર સ્થિત છે તે સમજાવવા યશઃ પિયુષ લહરી નામ કહે છે. વાલા વૈષ્ણવો, ગોવિંદાસ ખવાસ શ્રી ગુસાઈજીના સેવક, એમને પણ શ્રી સર્વોત્તમ સ્તોત્રના 108 પદોની રચના કરી છે. તો તેમના પદોની સંગતિમાં પણ આપણે આ નામ જોઈ લઈએ. પહેલું કયું હતું? સ્વયશોગાન સંરષ્ટ અને સ્વાનંદ તોંદિલઃ પદ્મ. મળી જાય સ્વાનંદ તોંદિલઃ પદ્મ. હા, અરે શ્રીનાથજી વારી જાઉં. હવે સ્વાનંદ તુંદિલ પદની સંગતિ જોઈએ સર્વોત્તમ સ્તોત્રના 108 પદમાંથી. તો સ્વાનંદ તુંદિલ નિજજન સ્વાનંદ દેત બિન સાધન કલિકાલ ઘોર મેં નિજ સુત ગૃહિનો સમેત વ્રજપતિ વહીન આનંદમય આદિ દુર્ગમ સંકેત માયાવાદ નિવારી અવનીતલ બાંધી ભક્તિ દ્રઢ સેત मानुष देह धरी यह समुझे बिन जीवत जैसे प्रेत श्री विठ्ठल पद रज गोविंद जन निरखी बलैया लेत. ત્યારબાદ હતું સ્વાનંદ તુંદિલઃ પદ્મ દલાયત વિલોચન. તો એ પદની પણ સંગતિ જોઈએ. અરે શ્રીનાથજી મળી ગયું. સ્વયશોગાન સંરષ્ટ હૃદયાંભોજ વિષ્ટર પદ કમલ યુગલ પરિમલ કો મોહી મધુકર કીજે ધર્મ રહિત કર્મ રહિત વિદ્યા અરુ જ્ઞાન હીન રંક દિન જાની જીય નિજ પદાશ્રય કીજે. ફરી એકવાર લઈએ, અક્ષર સરખા દેખાતા નથી. સ્વયશોગાન સંરષ્ટ હૃદયાંભોજ વિષ્ટર પદકમલ યુગલ પરિમલકા કો મોહી મધુકર કીજે ધર્મ રહિત કર્મ રહિત વિદ્યા અરુ જ્ઞાનહીન રંક દીન જાની જીય નિજ પદાશ્રય કીજે. અબલવ જન્મ કોટી ભટકી હાર માની સમુજ્યો નહીં કછુ વિવેક અબહી મહિમા જાન્યો શ્રી હરિવદના નલ શ્રી વલ્લભ આનંદમય અવનીતલ પ્રગટ ભયે સુની સુભગ મૂર્તિ સો મન માન્યો તિહારી કૃપા કટાક્ષ તે અતિ દુર્લભ સો પાવત ફલ સદાનંદ સેવા સો પ્રેમ સો નિબહે કહત ગોવિંદ સબ તજો શ્રી વલ્લભ ચરણ ભજો મહિમા અતિ ગૂઢ હૈ સો કલી મેં કોઉ ના લહે. એટલે બીજું બધું તજીને શ્રી વલ્લભના ચરણારવિંદને ભજો, તેમાં બધું સમાયેલું છે. એટલે તો કહ્યું છે કે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરવો. અને આપણે પણ આ ચરણ ચિહ્નની ભાવના એટલે સમજી રહ્યા છીએ કે કોઈ પણ પ્રકારે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરી શકીએ. આ રીતે આજનું આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.